આપણે કાલે જ્યાં સ્ટોપ કર્યું હતું ત્યાંથી આગળ વધી. હવે આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. આઈડિયલી તમે નોટ્સની અંદર એક પેજ આગળ પાછળ કોરું મૂકીને પછી લખજો, કારણ કે એ હું અત્યારે ભણાવીશ ને જે કેસ એવો છે કે જેમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ બોથ આર પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર છે. કાલ સુધી બે પેરેલલ જ હતું અને એની અંદર આપણે કોઈ ચાર્જને મૂવ કરાવડાવીએ છીએ તો શું થાય એનો કેસ. પર આ એક હું બનાવીશ ને ત્યાં 45 મિનિટ્સ યા 50 મિનિટ્સ જેવો ટાઈમ થઈ જશે. આમાં આખો સાયક્લોડલ પાથ બનશે. તો ઈ બનાવીશ ને તો બીજું કઈ આજે હું ભણાવી નહીં શકું. એટલે આજે જે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ એનો થોડોક જે પોર્શન બાકી રહેશે ઈ અને આ એ બે ભેગું કરીને આપણે કાલે તો આપણે ચેપ્ટર 3 ભણવાના છીએ. એટલે પછી મંડે કે ટ્યુઝડે જ્યારે લેક્ચર આવશે ત્યારે આપણે આ કન્ટિન્યુ કરશું. એટલે તમે એક પેજ આગળ પાછળ ખાલી છોડવાનું કહું છું તમને. હવે આજે નવો ટોપિકનું હેડિંગ આપીએ ઈ પહેલા આ એક વાત બી તમે બધા સમજજો. હું અહીંયા આવો કેસ તમને કહી રહ્યો છું. માની લો આ એક ચાર્જ છે છોકરાઓ, આ એક Q1 ચાર્જ છે. ઈ v વેલોસિટીથી અપવર્ડ જઈ રહ્યો છે. બીજો એક આ Q2 ચાર્જ છે જે બી v વેલોસિટીથી અપવર્ડ જઈ રહ્યો છે. બંને પોઈન્ટ ચાર્જ છે. તો પોઈન્ટ ચાર્જ હોય તો એને એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય. મૂવિંગ પોઈન્ટ ચાર્જ છે એટલે સાથે સાથે મેગ્નેટિક ફિલ્ડ બી હશે. અત્યારે આપણે ડિસ્કશન બધું ગ્રાઉન્ડ ફ્રેમ પરથી કરીએ છીએ. જો આ બંને ચાર્જને તમે એકબીજાની રિસ્પેક્ટમાં જોવા જશો તો એ સ્ટેશનરી છે, તો એની સરાઉન્ડિંગમાં કે મેગ્નેટિક ફિલ્ડ નહીં હોય. એટલે આપણે બંને ચાર્જને ગ્રાઉન્ડ પરથી જોઈ રહ્યા છીએ. આપણે રેફરન્સ ફ્રેમ તરીકે ગ્રાઉન્ડ છે. હવે અહીંયા બે Q1 Q2 છે. આપણે સમજી ગયા હતા કે લાઇક ચાર્જીસ રિપેલ ઈચ અધર. માની લો સમાન વિદ્યુત ભારો છે તો એકબીજાને અપા કરશે. અને સાથે સાથે Q1 ચાર્જ v વેલોસિટીથી મૂવ કરે છે તો આ મૂવિંગ ચાર્જ એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે. તો Q1 ના મેગ્નેટિક ફિલ્ડમાં Q2 છે અને Q2 મૂવ કરે છે તો Q2 ના મેગ્નેટિક ફિલ્ડમાં Q1 છે. તો એ મેગ્નેટિક ફોર્સ બી આવે, ઇલેક્ટ્રિક ફોર્સ બી આવે. બે ફોર્સ આવવાના છે. આપણે પહેલા 1 બાય 1 કરતા બંનેને ટ્રીટ કરીએ. માની લો પહેલા આપણે મેગ્નેટિક ફોર્સને ધ્યાનમાં લઈએ, ઇલેક્ટ્રિક ફોર્સને ઘડીકવાર ભૂલી જઈએ. તો પહેલા તો મેગ્નેટિક ફોર્સ ક્યારે આવે? આ ચાર્જ Q2 ચાર્જ પોતે મૂવ કરે છે તો v વેલોસિટીથી મૂવ કરે તો એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ હોય. પોતે પ્રોડ્યુસ કરેલું મેગ્નેટિક ફિલ્ડ પોતાના પર ફોર્સ ન લગાડી શકે. એટલે આપણે સમજવું પડે કે આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ આ r જેટલું છે. તો ફર્સ્ટ ચાર્જનું મેગ્નેટિક ફિલ્ડ સેકન્ડ પર જો થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ સેકન્ડ ચાર્જ, પામ મારી ઇનવર્ડ ગઈ તો ફર્સ્ટ ચાર્જનું મેગ્નેટિક ફિલ્ડ Q2 પર ઇનવર્ડ હોય, ધેટ ઇઝ B1. અને એની ફોર્મ્યુલા આ B1 વેક્ટર કીધું. એની ફોર્મ્યુલા ઓલરેડી આપણે ભણી ગયા હતા કે B1 ધેટ ઇઝ ધી મેગ્નેટિક ફિલ્ડ due to moving charge, magnetic field due to moving charge આપણે સમજી ગયા હતા that is B1 mu0 upon 4 pi q v sin theta upon r square. એમાં થીટા જે એંગલ હતો એ v અને r વચ્ચેનો એંગલ હતો. r આમ છે, v અપવર્ડ છે, તો r અને v વચ્ચેનો એંગલ 90 છે. થીટા 90 લઈ લો એટલે sin 91 થઈ જાય. તો તમારી પાસે આ ફોર્મ્યુલા આવી ગઈ. B1 is equal to mu0 upon 4 pi qv by r square. આ તમને યાદ હોવી જોઈએ. આવું આપણે ભણી ગયા હતા. હા ભાઈ, તમને કીધું હતું કે પહેલા લેક્ચરમાં બે ચાર્જ હોય ને બે સેમ વેલોસિટી દીધા હોય તો એકબીજાની રિસ્પેક્ટમાં બે સ્ટેટિક કહેવાય. તો એકબીજા ઉપર મેગ્નેટિક ફિલ્ડ લગાડે છે પણ આમાં બે બી વેલોસિટી દીધી એટલે બે સ્ટેટિક નો કહેવાય એકબીજાની રિસ્પેક્ટમાં. તો મેં એ તો સમજાયું, ત્યાંથી તો શરૂ કર્યું કે આપણે આખો આ પ્રોબ્લેમ ગ્રાઉન્ડ ફ્રેમ પરથી ગણીએ. તો ગ્રાઉન્ડ પરથી જોતો તો બે મૂવ કરે જ કે નહીં? એકબીજાની રિસ્પેક્ટમાં હું કેમ જોવે છે? મેં ત્યાંથી તો ક્વેશ્ચન શરૂ કર્યો, એ ક્વેશ્ચન ન થાય એટલા માટે તો કે ગ્રાઉન્ડ પરથી જોઈએ તો મૂવ કરે જ, કરે જ. બોલ ઓકે. હા, એટલે તો મેં પહેલા એ લાઈન બોલ્યો કે જેથી કરીને તમને કન્ફ્યુઝન ન થાય. કાંઈ વાંધો નહીં. હવે તમે જોવા જાવ તો બીજો ચાર્જ પહેલાના મેગ્નેટિક ફિલ્ડમાં છે જે ઇનવર્ડ છે. ઓકે, વી આમ છે. તો
ફર્સ્ટ ચાર્જનું મેગ્નેટિક ફિલ્ડ સેકન્ડ ચાર્જ માટે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ તરીકે કામ કરશે. યસ સર. ફર્સ્ટ ચાર્જનું ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ સેકન્ડ માટે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડનું કામ કરશે. તો અગેન થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી લેફ્ટ વર્ડ ગઈ તો પહેલાના ચાર્જનું મેગ્નેટિક ફિલ્ડ સેકન્ડ માટે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ તરીકે કામ કર્યું અને સેકન્ડ ચાર્જ પર એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ અને વી એવી રીતના છે કે આના ઉપર મેગ્નેટિક ફોર્સ લેફ્ટવર્ડ ડાયરેક્શનમાં લાગશે અને ઈ મેગ્નેટિક ફોર્સ તમે જોવા જશો તો એની આપણે ફોર્મ્યુલા ભણી ગયા છે ક્યુ વી વેક્ટર ક્રોસ બી વેક્ટર. છોકરાઓ આવું આપણે ફોર્મ્યુલા સમજ્યા છીએ. તો મેગ્નેટિક ફોર્સ એફ એમ ઇઝ ઇક્વલ ટુ ચાર્જ તો ભાઈ ક્યુ ટુ છે, એની વેલોસિટી વી જ છે, પણ મેગ્નેટિક ફિલ્ડ એનું પોતાનું નથી. Q2 પર જે મેં ફોર્સની વાત કરું છું એના માટે મેગ્નેટિક ફિલ્ડ ફર્સ્ટ ચાર્જનું છે, ધેટ મીન્સ B1. ઓકે, વેક્ટોરિયલ લખો. હવે અહીંયા લખો તો V અને B1 વચ્ચેનો એંગલ 90 છે તો QVB1 sin 90. B1 ની વેલ્યુ આપણે ઓલરેડી ઉપરથી મૂકી દઈએ, ધેટ ઇઝ μ0/4 પાઈ QV by R square sin 90 is 1. તો અહીંયાથી મેગ્નેટિક ફોર્સ તમારી પાસે આવી ગયું, એની ફોર્મ્યુલા ધેટ ઇઝ μ0/4 પાઈ. સર અહીંયા QV માં ઈ Q કયો આવશે? જો તો B1 છે તો Q1 જ આવશે, તો અહીંયા છોકરાઓ Q1 જ આવશે કારણ કે Q1 ચાર્જ પોતે જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે છે એને B1 મેં કીધું છે. સો μ0/4 પાઈ Q1 Q2 V square upon R square. That is your magnetic force. આ મેગ્નેટિક ફોર્સ થઈ ગયું. અચ્છા, હવે આપણને ખબર જ છે કે ફર્સ્ટ ચાર્જ સેકન્ડ પર જે મેગ્નેટિક ફોર્સ લગાડે, સેકન્ડ ચાર્જ ફર્સ્ટ પર એટલું જ મેગ્નેટિક ફોર્સ એક્ઝર્ટ કરશે બાય એક્શન રિએક્શન લો, ન્યૂટન્સ થર્ડ લો. પહેલો ચાર્જ જેટલું બીજા પર લગાડે સેમ મેગ્નિટ્યુડ નો ઓપોઝિટ ડાયરેક્શન નો ફોર્સ સેકન્ડ ચાર્જ ફર્સ્ટ પર લગાડે. તો આ તો અહીંયા આપણે બેના મેગ્નેટિક ફિલ્ડની વાત કરી, મેગ્નેટિક ફોર્સને કારણે. તો ઈ એફએમ સેમ જ હશે. હવે આપણે એના ઇલેક્ટ્રિક ફિલ્ડ વાળા પાર્ટને ધ્યાનમાં લઈએ તો કે બે લાઇક ચાર્જીસ છે, લાઇક ચાર્જીસ રિપલ ઈચ અધર, તો આ Q1 Q2 બે એકબીજાને રિપલ બી કરશે. આને આમ લેફ્ટવર્ડ રિપલ કર્યું, આને આમ રાઇટવર્ડ રિપલ કર્યું. અને હવે ઈ એફ ની વેલ્યુ આપણને ખબર જ છે કે જે રિપલ્સિવ ઇલેક્ટ્રિક ફોર્સ હશે તો એની ફોર્મ્યુલા 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 Q2 ઓવર R સ્ક્વેર થશે. ઓકે, તો આ આપણને ખબર છે ભાઈ Q1 Q2 upon 4 pi R square R square. હવે આપણે અહીંયા એવી શું આપણે આ V ની એવી વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ? શું આ બંને ચાર્જને આપણે કોઈ પર્ટિક્યુલર વેલોસિટીથી ટ્રાવેલ કરાવી શકીએ કે જેથી કરીને મેગ્નેટિક ફોર્સ ને ઇલેક્ટ્રિક ફોર્સ સેમ થઈ જાય? મેગ્નેટિક ફોર્સ આ રહ્યું μ0/4 પાઈ, ચાર્જ ઓકે, ડિસ્ટન્સ હું પોસિબલી સ્મોલ રાખું અને V હું વધારતો જાઉં તો શું આપણે એવી કોઈ સ્પીડે કામ કરી શકીએ કે આ ચાર્જ પર જેટલું રિપલ્સિવ ઇલેક્ટ્રિક ફોર્સ લાગતું હોય એટલું જ એટ્રેક્ટિવ મેગ્નેટિક ફોર્સ લાગે? ધેટ મીન્સ કે Fe ઇઝ ઇક્વલ ટુ Fm થાય. Fe એટલે 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 Q2 upon R square અને Fm ની વેલ્યુ અહીંયા મેં લખેલી છે, ધેટ ઇઝ અગેન μ0/4 પાઈ Q1 Q2 into V square upon R square. આમાંથી 4 પાઈ R square કેન્સલ આઉટ થઈ ગયા, Q1 Q2 કેન્સલ આઉટ થઈ ગયા. તમે V ને સબ્જેક્ટ કરો તો V is equal to 1/√ μ0 E0 એપ્સિલોન 0 આવ્યું, જેને હું C કહીશ. આ V આ C ની ફોર્મ્યુલા આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર સ્ટાન્ડર્ડ 12th ચેપ્ટર નંબર 8 માં ભણશું કે C is equal to 1/√ μ0 E0 થાય, જેને આપણે છોકરાઓ સ્પીડ ઓફ લાઇટ કહીશું. સ્પીડ ઓફ લાઇટ એટલે થિયોરેટિકલી મેં તમને પ્રૂવ કરી દીધું કે આ બંને ચાર્જ પાર્ટિકલ જો V is equal to √1/μ0 E0 સ્પીડથી ટ્રાવેલ કરતા હોય ત્યારે આપણે એવું કહી શકીએ કે બંને ચાર્જનું ઇલેક્ટ્રિક ફોર્સ અને મેગ્નેટિક ફોર્સ એકબીજાને બેલેન્સ આઉટ કરશે, ત્યારે આપણે એવું કહી શકીએ. અધરવાઇઝ
પ્રેક્ટિકલી કોઈ ચાર્જ પાર્ટિકલ સ્પીડ ઓફ લાઇટની સ્પીડથી ટ્રાવેલ કરી જ ન શકે. તો પ્રેક્ટિકલી આ પોસિબલ નથી. આ એક આપણે અહીંયા બંનેને ઇક્વેટ કર્યું એટલે સ્પીડ ઓફ લાઇટ તમને મળે છે, પણ રિયલીમાં કોઈ ચાર્જ પાર્ટિકલ હજી સુધી સ્પીડ ઓફ લાઇટ એટલે કે 3 × 10⁸ મીટર પર સેકન્ડથી ટ્રાવેલ કરી શકતો નથી. તો થિયોરોટિકલી આપણે પ્રૂવ કરી દીધું, બટ પ્રેક્ટિકલી ઇટ ઇઝ નોટ પોસિબલ. સર, તો કયું ફોર્સ વધારે છે એનો ક્વેશ્ચન પાછો તમને આગળ ઉપર હું પીવાયક્યુ કરાવવાનો જ છું, પણ અત્યારે આના ઉપરથી જ હવે મારે તમને એક વાત સમજાવવાની છે, એટલા માટે મેં આ ભણાવ્યું છે. અને હમણાં હું તમને કહું કે કેમ અહીંયા ભાઈ એક ચાર્જના મેગ્નેટિક ફિલ્ડમાં બીજો ચાર્જ હતો, અથવા સેકન્ડ ચાર્જના મેગ્નેટિક ફિલ્ડમાં ફર્સ્ટ ચાર્જ છે. એવી જ રીતના હવે હું બે કરંટ કેરિંગ વાયર માટે ડિસ્કશન કરવાનો છું. તો હવે અહીંથી નવો ટોપિક સ્ટાર્ટ થાય છે આખું એક, દેટ ઇઝ magnetic force on a current carrying wire in uniform magnetic field. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કોઈ વર્ડ હોય તો ઈ રહેવાનો છે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. હું અત્યારે જે કાંઈ તમને હવે ફોર્મ્યુલા પ્રૂવ કરાવડાવીશ એ તો જ વેલિડ છે જો તમારો વાયર યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં પડ્યો હોય. નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હોય તો સર, તો આપણે કેસ ભણશું ને, ચિંતા હું કામ કરો છો, તો સમજશું. પણ અત્યારે આપણું મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ હોવું જરૂરી છે. આવી રીતનો છોકરાઓ આમ ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હું લઈ રહ્યો છું. આ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે અને એની અંદર આવી રીતનો એક કરંટ કેરિંગ વાયર પડ્યો છે, જેમાંથી I જેટલો કરંટ અપવર્ડ જઈ રહ્યો છે. એની પોતાની વાયરની લેન્થ L છે, ક્રોસ સેક્શનલ એરિયા A છે. તમને ખબર જ છે કે ખરેખર આવી રીતના કરંટ એક્ઝિસ્ટ ન કરે. સસ્ટેનેબલ કરંટ માટે ક્લોઝ પાથ જરૂરી છે, પણ આપણે અહીંયાને કેસ તરીકે સમજીએ છીએ. હવે આ અત્યારે પડ્યો જ છે આમ કરંટ કેરિંગ વાયર. અચ્છા, કરંટ કેરિંગ વાયર છે તો આપણે ન્યુટ્રલ વાયર લઈએ છીએ, એટલે એમાં નેટ ચાર્જ 0 એટલે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય. હવે તમે એક વસ્તુ સમજો કે જેવું આપણે ભણ્યા હતા પહેલા કે આવી રીતના મેં એક એક્સટર્નલ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ લીધું તો યાદ કરો ને, એમાં એક આપણે મૂવિંગ ચાર્જ ને એન્ટર કર્યો હતો. મૂવિંગ ચાર્જ પોતે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે અને મેં એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપ્યું હતું, એટલે ક્યુ V વેક્ટર ક્રોસ B વેક્ટર નું ફોર્સ મળ્યું. અહીંયા એવું જ કર્યું જો ને, આ કરંટ કેરિંગ વાયર પોતે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરશે, પણ મેં અહીંયા જે ક્રોસ શો કર્યા છે એ મેગ્નેટિક ફિલ્ડ નથી કે જે વાયરે પ્રોડ્યુસ કર્યું. આ ક્રોસ કરીને જે શો કર્યું છે એ મેગ્નેટિક ફિલ્ડ છે જે એક્સટર્નલ છે. આ વાયર પ્રોડ્યુસ કરે એ મેગ્નેટિક ફિલ્ડ મેં શો જ નથી કર્યું. તો આપણને એ તો ખબર પડી ગઈ કે કરંટ કેરિંગ વાયર મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે. હવે એ જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થયું બીજા કોઈ વાયર દ્વારા, એને મેં એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ બનાવીને એમાં કરંટ કેરિંગ વાયર મેં મૂક્યો. તો હવે આની અંદર તમે જોવા જાઓ કે કરંટ અપવર્ડ જાય છે, તો આની અંદર જે ઇલેક્ટ્રોન હશે, ઇલેક્ટ્રોન એની ડ્રિફ્ટ વેલોસિટી ડાઉનવર્ડ હશે. એ તમને ખબર છે કે ભાઈ આપણે ભણી ગયા હતા કે થર્મલ સ્પીડ કેટલી બધી વધારે હતી, બટ થર્મલ સ્પીડ વધારે હોવા છતાંય ઇફેક્ટિવ કરંટ નહોતું આપતું, અને ડ્રિફ્ટ વેલોસિટી મિલીમીટર પર સેકન્ડની રેન્જમાં હતું, બટ એ બધાની ડાયરેક્શન સેમ હતું, એટલે એ ઇફેક્ટિવ કરંટ આપ્યું. તો કરંટ ફ્લો કરતો હોય ત્યારે ઇલેક્ટ્રોન પાસે એવરેજ સ્પીડ દેટ ઇઝ ડ્રિફ્ટ સ્પીડ હોય, તો એ VD થી ડાઉનવર્ડ જતો હતો. ઓકે, નો પ્રોબ્લેમ. હવે તમે વાયરને ભૂલી જાઓ ને છોકરાઓ, આ જ ન થઈ ગયું. મૂવિંગ ચાર્જ તરીકે ઇલેક્ટ્રોન, મૂવિંગ ચાર્જ ઇન એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ઈ થયું યાર. તો પાછું એની જ વાત આવી, થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી રાઈટ વર્ડ ગઈ. ખરેખર ઇલેક્ટ્રોન વાયરમાં મૂવ કરે છે, બટ વાયર તમારું યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં જ પડ્યો છે ને, તો ધેટ મીન્સ કે આ ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ વેલોસિટી થી વાયરમાં મૂવ કરે છે. ઇન શોર્ટ
યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં મૂવ કરે છે. તો થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ રાઇટવર્ડ ગઈ, પણ મારે ભૂલવું ના જોઈએ કે ઇલેક્ટ્રોન છે એટલે મારે પામને ઉલટાવી પડે. તો આની ઉપર મેગ્નેટિક ફોર્સ લેફ્ટવર્ડ લાગશે. મારે ન ભૂલવું જોઈએ કે મેં કીધું હતું કે થંબ હંમેશા ચાર્જની ડાયરેક્શનમાં રાખી દેવાનો, પછી જોઈ લેવાનો પોઝિટિવ ચાર્જ હોય તો પામ આમનામ રહેવા દેવાની, નેગેટિવ ચાર્જ હોય તો પામને ઉલટાવી દેવાની. તો આપણે અહીંયા લખીએ તૈયાર કે force, mainly magnetic force on electron is that magnetic force is equal to QVD. Q ની જગ્યાએ છોકરાઓ સિંગલ ઇલેક્ટ્રોન છે તો હું 1 ઇલેક્ટ્રોન લઉં. VD ડાઉનવર્ડ છે ને B ઇનવર્ડ છે તો VD અને B વચ્ચેનો એંગલ 90. સો VDB sin 90. We know that sin 91 થાય તો અહીંયા EVDB લખી નાખું. But that magnetic force on one electron. અહીંયા જેટલા ઇલેક્ટ્રોન હશે બધા વાર આ જ હાલત થતી હશે. તો આપણે યાદ કરો મેં તમને સ્મોલ એન સમજાવ્યું હતું. સ્મોલ એન ધેટ મીન્સ ફ્રી ઇલેક્ટ્રોન ડેન્સિટી. ફ્રી ઇલેક્ટ્રોન ડેન્સિટી that is number of electron per unit volume. Number of electron per unit volume. એટલે હવે ફ્રી ઇલેક્ટ્રોન ડેન્સિટી કહેતા હતા. તો હું એમ ન કહી શકું આ ફોર્સ 1 ઇલેક્ટ્રોન પર લાગ્યું. મારે ખાલી કન્સર્ન એટલો છે કે છોકરાઓ 1 મીટર ક્યુબ ની અંદર સ્મોલ એન નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન હોય તો અહીંયા ટોટલ વોલ્યુમ કેટલું, એ ક્રોસ સેક્શનલ એરિયા અને લેન્થ L. તો એ L મીટર ક્યુબ વોલ્યુમ ની અંદર ટોટલ કેટલા નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ હશે, ધેટ ઇઝ NaL. અને ટોટલ નેટ ફોર્સ, ટોટલ મેગ્નેટિક ફોર્સ મારે જોતું હોય, ટોટલ મેગ્નેટિક ફોર્સ જોતું હોય તો આ તો એક ઇલેક્ટ્રોન પર EVDB હતું. તો છોકરાઓ ટોટલ ઇલેક્ટ્રોન કેટલા હતા, NaL. એના ઉપર કેટલું, તો છોકરાઓ મારે લખી નખાય NaL, that is number of free electrons in wire into fundamental charge. એટલે ટોટલ Q મળી ગયો, VD into B. એક ઇલેક્ટ્રોન પર EVDB તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે મેં ગોત્યા ઇન્ટુ EVDB. હવે હાલો યાદ કરો એટલે શું, NeVD. હવે ભણી ગયા છીએ NeVD. NeVD. હા બેન ભુજમાંથી બેન જોડાના છે. current density. Yes, very good. Current density J is equal to NeVD. J is equal to NeVD. અને યાદ કરો J is equal to I by A નહોતા ભણ્યા. J is equal to I by A. આ A ને અહીંયા લઈ લો તો A ને અહીંયા લઈ લો તો J into A એટલે I નો લખી નખાય. તો એને કન્સિડર કરી નાખો તો જો તો NeVDA એટલે I નો લખાય, આ સર લખાય ને. તો ફોર્મ્યુલા આવી ગઈ ILB. યા એને બિલ કહી દેવાનું. ILB કયો, યા બિલ કહી દો. That is the formula of magnetic force on a current carrying wire. Magnetic force on a current carrying wire in uniform magnetic field. તો BIL કહી દો. ત્યાં છોકરાઓ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં જે ચાર્જ હતો એ ચાર્જ પર મેગ્નેટિક ફોર્સની ફોર્મ્યુલા QVB હતી. QVB ની જગ્યાએ અહીંયા BIL આવી ગયું. તો સમજી લેવાનું કે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ હોય ને ચાર્જ મૂવ કરતો હોય તો ફોર્સ આવે QVB. QV વેક્ટર ક્રોસ B વેક્ટર. કરંટ કેરિંગ વાયર હોય અને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ હોય તો મેગ્નેટિક ફોર્સ આવે BIL. સર આને વેક્ટર ફોર્મમાં લખી શકાય? હાલો લખી શકાય, વાય નોટ. અને વેક્ટર ફોર્મમાં લખું. આ તો મેઇનલી પહેલા તમારે BIL યાદ જ રાખવાનું છે. હવે વેક્ટર ફોર્મમાં કરવું હોય જોવો તો છોકરાઓ હું તમને એમ કહું છું કે આ હોરિઝોન્ટલ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. This is uniform magnetic field. B યુનિફોર્મ છે. મેં તમને જેટલી જો ને મેગ્નેટિક ફિલ્ડ લાઈન શો કરી બધી ઇક્વિડિસ્ટન્સ છે.
અને એકબીજાથી પેરેલલ છે. આમાં એક આવો મેં કરંટ કેરિંગ વાયર મૂક્યો, આઈ જેટલો કરંટ કેરિંગ વાયર મેં મૂક્યો આની અંદર. ઓકે, આ કરંટ કેરિંગ વાયર અને તમારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ બે એકબીજા સાથે થીટા એંગલ બનાવે છે. અચ્છા, આની લેન્થ આપણે એલ કહી દઈએ છીએ. એલ લેન્થ નો કરંટ કેરિંગ વાયર છે, લેન્થ એલ છે. હું જે એલ લેન્થ નો કરંટ કેરિંગ વાયર છે, એલ લેન્થ નો કરંટ કેરિંગ વાયર, એના બે કમ્પોનન્ટ લઉં છું. આ જે એલ લેન્થ નો કરંટ કેરિંગ વાયર છે એને બે પાર્ટમાં વેચી ન શકું. જોવું તો એક આવી રીતનો પાર્ટ, એક આ પાર્ટ. આટલા પાર્ટને આપણે એલ કોસ થીટા નો કહી શકીએ, આટલા પાર્ટને આપણે એલ કોસ થીટા નો કહી શકીએ. હા સર, કહી શકીએ ને, બીકોઝ ઓફ આ જોવા જાવ તો એડજસન્ટ અપોન હાઇપોટેન્યુસ કોસ થીટા એટલે. અને આટલા પાર્ટને આપણે એલ સાઇન થીટા નો કહી શકીએ. હા સર, કહી શકીએ. હવે તમે એવો વિચાર કરો તો મારા વાલાઓ, ઘડીક વાર જો તો એવો વિચાર કરો તો કે જે કરંટ આ પોઈન્ટને હું એ કહી દઉં, આ પોઈન્ટને બી કહી દઉં, એક એ બી વાયર મેં મૂક્યો તો એલ લેન્થનો, અને કરંટ આમ જતો હતો. એને આપણે બે પાર્ટમાં વેચી નાખીએ, કરંટને આમે ન લઈ ગયું, અહીંથી આ જેટલો કરંટ ગયો, અહીંથી આમે ગયું. આવી રીતનો એક એલ શેપનો વાયર મેં મૂક્યો કે જેની ઇફેક્ટિવ લેન્થ એલ જ છે. તો તમે અહીંયા ચેક કરવા જાવ તો હવે અહીંયા બરાબર ધ્યાન આપીને સમજજો, જોજો કે છોકરાઓ જેટલો કરંટ એ થી બી સીધો ગયો એટલો જ કરંટ આમ એ થી ઓ ગયો અને ઓ થી બી ગયો, એવું હું કહી શકું. તો એ થી ઓ છોકરાઓ જે કરંટ જાય છે એ કરંટ રાઇટવર્ડ છે. એ થી ઓ પાર્ટની અંદર કરંટ રાઇટવર્ડ જતો હોય તો એની ઇનસાઇડ જે ઇલેક્ટ્રોન છે એનો ડ્રિફ્ટ વેગ યા ડ્રિફ્ટ વેલોસિટી લેફ્ટવર્ડ હોય. તો ઈ ઇલેક્ટ્રોન માટે એ ટુ ઓ માં કરંટ રાઇટવર્ડ, એની ઇનસાઇડ ડ્રિફ્ટ વેલોસિટી લેફ્ટવર્ડ. તો વીડી અને બી વચ્ચેનો એંગલ પાય આવી જાય, અને એના માટે તમે ક્યુ વી બી સાઇન પાય લખવા જાઓ તો મેગ્નેટિક ફોર્સ 0 થઈ જાય. મીન્સ કે આ જે વાયર છે ને આવા શેપમાં મૂકું તો કરંટ એ ટુ ઓ માંથી પાસ થતો હોય તો કરંટ એ ટુ ઓ જાય તો ઇલેક્ટ્રોન એની ઓપોઝિટ ડાયરેક્શનમાં જતા હોય તો એની ડ્રિફ્ટ વેલોસિટી અને બી બે એકબીજાને ઓપોઝિટ આવી ગયા તો આમાં ઇલેક્ટ્રોન જે ટ્રાવેલ કરશે એના ઉપર મેગ્નેટિક ફોર્સ નહીં લાગે. મેગ્નેટિક ફોર્સ ક્યારે લાગશે તો કે ઓબી માં લાગશે. હા સર, એમાં લાગશે, કારણ કે ઓબી માં કરંટ અપવર્ડ જાય છે તો કયું કે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ ડાઉનવર્ડ આવશે. અને જો યસ, થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ આઉટવર્ડ, બટ ઇલેક્ટ્રોન છે ઇનવર્ડ, તો એમાં ફોર્સ લાગશે. તો મારે આ ફોર્મ્યુલાને અહીંયા મોડિફાઈ કરીને લખવી હોય તો મેગ્નેટિક ફોર્સ F ઇઝ ઇક્વલ ટુ BI. એલ નો લેવાય ને છોકરાઓ. અહીંયા તમે જોવા જાવ મેં એલ ને બે પાર્ટમાં વહેંચી, એલ કોસ થીટા અને એલ સાઇન થીટા. તો ખરેખર એલ કોસ થીટા વાળા પાર્ટ પર તો મેગ્નેટિક ફોર્સ લાગવાનું જ નથી, કારણ કે એની અંદર જે કરંટ ફ્લો થાય છે એનાથી જે ડ્રિફ્ટ વેલોસિટી આવે છે એના ચાર્જ પરનું વીડી અને બી વચ્ચેનો એંગલ પાઈ બનતા મેગ્નેટિક ફોર્સ 0 થઈ જાય છે. તો BI એલ નો લખવાનું આવે ને, એલ સાઇન થીટા લખવાનું આવે. તો અહીંયા જે આપણું ઇફેક્ટિવ મેગ્નેટિક ફોર્સ આવ્યું ધેટ ઇઝ નોટ BIL, ધેટ ઇઝ BIL સાઇન થીટા. અને હવે મારે આને વેક્ટર ફોર્મમાં લખવું છે તો એક તમે BIL યાદ રાખો, યા તમે એક આવી રીતના BIL સાઇન થીટાના ફોર્મમાં યાદ રાખો, સાઇન થીટાના ફોર્મમાં. યા તમે વિચાર કરો કે ભાઈ મેગ્નેટિક ફિલ્ડ વેક્ટર ક્વોન્ટિટી, મેગ્નેટિક ફોર્સ વેક્ટર ક્વોન્ટિટી, કરંટ સ્કેલર. એક કામ કરું, લેન્થ ને વેક્ટર બનાવી દઉં તો આ જ ફોર્મ્યુલાને વેક્ટોરિયમ નો લખાય. FM વેક્ટર ઇઝ ઇક્વલ ટુ I L વેક્ટર ક્રોસ B વેક્ટર, L વેક્ટર ક્રોસ B વેક્ટર. અને જેવું તમે ક્રોસ રિમૂવ કરો એટલે સાઇન થીટા આવી જાય. તો એમાં થીટા કોની વચ્ચેનો એંગલ છે? થીટા ઇઝ ધ એંગલ બિટવીન કરંટ એન્ડ મેગ્નેટિક ફિલ્ડ. જો મેં વેક્ટર એલ ની માથે કર્યો છે પણ ડાયરેક્શન કરંટ ની જ લેવાની છે, કારણ કે એલ ને કઈ ડાયરેક્શન ન હોય, ડાયરેક્શન મારે કરંટ ની જ લેવાની છે. એટલે ધ્યાન રાખજો that FM વેક્ટર ઇઝ ઇક્વલ ટુ I L વેક્ટર ક્રોસ B વેક્ટર ને ચેક કરો. માની લો છોકરાઓ જો તો
તમને અહીંયા હું રાઈટ હેન્ડ પામ રૂલે હમણાં સમજાવી દઉં. બટ પહેલા મેં શું કીધું એ ધ્યાન રાખજો. થીટા એંગલ છે, આમ એલ અને બી વચ્ચે બોલાય, બટ તમારે ડાયરેક્શન માટે એલ ની નથી લેવાની, કરંટની ડાયરેક્શન લેવાની છે. ઓકે, નો પ્રોબ્લેમ. હવે તમે જુઓ તો આમાં ઇલેક્ટ્રોન પર ફોર્સ કઈ ડાયરેક્શનમાં લાગતું હતું? પહેલા ઇલેક્ટ્રોન માટે જ વાત કરું. કરંટ અપવર્ડ તો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેલોસિટી ડાઉનવર્ડ, થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ આઉટવર્ડ લાગી. પણ પામ આઉટવર્ડ આવી, મારે ઇલેક્ટ્રોન છે એટલે ઉલટાવાનું, એટલે આની અંદર ઇનવર્ડ ફોર્સ લાગતો હતો. આની ઉપર મેગ્નેટિક ફોર્સ તમારું ઇનવર્ડ હતું. હવે જો તો હું આઈએલ ક્રોસ બી કરું તો એવું આવે છે. હાલો તો રાઈટ હેન્ડ થંબ રૂલ એપ્લાય કરીએ. પહેલા વેક્ટર થી બીજા વેક્ટર તરફ આપણે આપણી ફિંગર્સ ને કલ કરવાની. પહેલો એલ વેક્ટર ઉપર. સર ઉપર એલ ઉપર, અરે એલ ઉપર નહીં તારો બેટા, કરંટ ઉપર છે ને. કરંટ અહીંયા જો તો કરંટ આમ અપવર્ડ છે. હા સર, કરંટ અપવર્ડ છે તો એલ અપવર્ડ. બી આમ ફર્સ્ટ વેક્ટર થી સેકન્ડ વેક્ટર ને હું મારી રાઈટ હેન્ડ ની ફિંગર્સ ને કલ કરું, થંબ અંદર ગયો અને શું મેગ્નેટિક ફોર્સ અંદર હતું? હા હતું. એટલા માટે એલ ક્રોસ બી લખાય, બી ક્રોસ એલ ન લખાય. નહીં તો પ્રશ્ન થાય ને કોકને કે આઈએલ બી કર્યું તો તમે કેમ એલ ક્રોસ બી લખ્યું? જો આ એલ એટલે કરંટની ડાયરેક્શન અને બી હોરિઝોન્ટલ. એલ ક્રોસ બી કર્યું થંબ ઇનવર્ડ ગયું, એટલે મેગ્નેટિક ફોર્સ અહીંથી ઇનવર્ડ લઈ ગયો. અને બીજું બેસ્ટ છે, આ તો મેં તમને રાઈટ હેન્ડ થંબ રૂલ થી કીધું, બાકી તો બેસ્ટ તમને આઈડિયા આવી જ જવો જોઈએ. રાઈટ હેન્ડ પામ રૂલ ડાયરેક્શન ડિસાઈડ કરવા માટે. રાઈટ હેન્ડ પામ રૂલમાં સિમ્પલ, તમારે પહેલા તો તમારો રાઈટ હેન્ડ લેવાનું. હવે તમને ખબર છે પામ રૂલમાં 3 વસ્તુ આવે, એક થંબ આવે, એક ફિંગર આવે અને એક પામ આવે. ચાર્જ હતો તો થંબ ક્યાં રાખતા હતા? ચાર્જની ડાયરેક્શનમાં. તો કરંટ છે તો થંબ ક્યાં રાખવાનો? ટુવર્ડ કરંટ. કઈ નવું યાદ જ નથી રાખવાનું. તો કે ભાઈ થંબ ટુવર્ડ કરંટ, ડાયરેક્શન ઓફ કરંટ, યા ટુવર્ડ કરંટ. સેકન્ડ, ફિંગર્સ જે છે, ફિંગર્સ એ ક્યાં રાખવાની? ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ. ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ. એટલે તમારી પામ જે છે, પામ એ તમને મેગ્નેટિક ફોર્સની ડાયરેક્શન આપી દેશે. એટલે તમારી જે પામ છે ટુવર્ડ મેગ્નેટિક ફોર્સ જશે. ચાલો ચેક કરી, હાલો આપણે અહીંયા ચેક કરી. થંબ ટુવર્ડ કરંટ, કરંટ ક્યાં જાય છે? આ પાર્ટમાં. આમાંય જોઈએ થંબ કરંટ ક્યાં જાય છે? ઓ બી માં અપવર્ડ. થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ ઇનવર્ડ ગઈ. પૂરું. અહીંયા ચેક કરો, કરંટ ક્યાં? ઉપર મેગ્નેટિક ફિલ્ડ. થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ લેફ્ટવર્ડ ગઈ. આ એફએમ મેં પહેલા ક્યુ વી ક્રોસ બી થી પ્રૂવ કર્યું હતું, યાદ કરો. તો એ જ થયું ને, કારણ કે ચાર્જ ટ્રાવેલ કરે તો જ કરંટ આવે. બે રીતે હાલે, કાંઈ વાંધો નથી. કરંટ કેરિંગ વાયર હોય એના ઉપર એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપો એટલે મેગ્નેટિક ફોર્સ માટે ચિંતા કાંઈ નહીં કરવાની. કરંટની ડાયરેક્શનમાં થંબ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી લેફ્ટવર્ડ ગઈ. રેડી બધાને? પાક્કું ક્લિયર? ઓકે ફાઇન. તો હવે ફોર્મ્યુલા એક ખાસ યાદ રાખી લેવાની, બી આઈ એલ, અને વેક્ટર ફોર્મમાં યાદ રાખવાની આઈએલ વેક્ટર ક્રોસ બી વેક્ટર. ઓકે ચલો, નો પ્રોબ્લેમ. હવે આપણે લઈએ છીએ મેગ્નેટિક ફોર્સ બિટવીન ટુ પેરેલલ કરંટ કેરિંગ વાયર. એમાં શું થાય છે આપણે સમજીએ. હેડિંગ આપી દઈએ, that is magnetic force between two parallel current carrying wire. અમારે બે પેરેલલ કરંટ કેરિંગ વાયર લેવાના છે. એમાં એક કન્ડિશન ટૂંકમાં આપણે ઈ કેસ સમજીએ છીએ કે જેમાં
એક ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર હોય. બે ઇન્ફાઇનાઇટલી લોંગ હોય તો વાંધો નહીં, એનસીઆરટીમાં બે ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર લઈને જ આપ્યું છે. તમને હમણાં પાછું હું સમજાવતો જઈશ કે મેગ્નેટિક ફોર્સ બિટવીન ટુ પેરેલલ એટલે બે એકબીજાને સમાંતર છે કરંટ કેરિંગ વાયર છે. હું આવી રીતના ડ્રો કરું છું છોકરાઓ. આ એક ફાઇનાઇટ લેન્થનો કરંટ કેરિંગ વાયર છે અને આ એક ઇન્ફાઇનાઇટ લેન્થનો કરંટ કેરિંગ વાયર છે. ઇન્ફાઇનાઇટ લેન્થ છે આપણે શો કરી દઈએ આવી રીતના, અહીંથી આમ ડોટેડ લાઈન, અહીંથી આમ ડોટેડ લાઈન. આમાંથી I1 જેટલો કરંટ અપવર્ડ જઈ રહ્યો છે, આમાંથી I2 જેટલો કરંટ અપવર્ડ જઈ રહ્યો છે. આ એકબીજાથી r ડિસ્ટન્સ અપાર્ટ છે. અહીંયા લખી નાખું કે આ ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર છે. ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર CCW. એક એટલીસ્ટ ફાઇનાઇટ લેન્થ નો હોવો પડે. ચાલો નો પ્રોબ્લેમ. હવે આ ઓલા બે Q1 Q2 ચાર્જ હતા ને v વેલોસિટી થી જતા હતા એના જેવું જ કંઈક થયું. તમે ઓબ્ઝર્વ કરો ને તો જો તો પહેલો કરંટ કેરિંગ વાયર છે તો પહેલા વાયર કરંટ કેરિંગ વાયર ની સરાઉન્ડિંગમાં શું ક્રિએટ કરે? મેગ્નેટિક ફિલ્ડ. તો પહેલાના મેગ્નેટિક ફિલ્ડમાં બીજો વાયર છે અને બીજો એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે. સેકન્ડ વાયરના મેગ્નેટિક ફિલ્ડમાં ફર્સ્ટ વાયર પડ્યું છે. તો અહીંયા બે વાયરોનું જ ઇન્ડિવિજ્યુઅલ મેગ્નેટિક ફિલ્ડ રિમેનિંગ વાયર માટે એઝ અ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ કામ કરશે. તો ઓકે નો પ્રોબ્લેમ. ચાલો ભાઈ, તો આ ફર્સ્ટ કરંટ કેરિંગ વાયર છે. આ સેકન્ડ, અચ્છા સેકન્ડની લેન્થ હું આ ફાઇનાઇટ લેન્થ નો છે, લેન્થ હું L કહી દઉં. L લેન્થ નો વાયર પડ્યો છે. ઓકે ચલો. હવે કાં તો મારે છોકરાઓ ફર્સ્ટ વાયરના મેગ્નેટિક ફિલ્ડમાં સેકન્ડ વાયર છે અને મેગ્નેટિક ફોર્સ ફાઇન્ડ કરી દઉં સેકન્ડ પરનું, અથવા તો સેકન્ડ વાયરના મેગ્નેટિક ફિલ્ડમાં ફર્સ્ટ વાયર છે તો ફર્સ્ટ વાયર પર મેગ્નેટિક ફોર્સ ફાઇન્ડ કરી નાખું. બેમાંથી ગમે એ કરવું ચાલે. ઈઝી શું પડે? ઈઝી બેમાંથી ચાલે ગમે, કારણ કે જેટલું ફોર્સ પહેલો વાયર બીજા પર લગાડવાનો હોય એઝ પર ન્યૂટન્સ થર્ડ લો એટલું જ મેગ્નેટિક ફોર્સ સેકન્ડ વાયર ફર્સ્ટ પર લગાડવાનો હોય. તો એ તો એક્શન રિએક્શનમાં બેલેન્સ થઈ જ જવાનું છે. કરાય શું હંમેશા કે ઇન્ફાઇનાઇટલી લોંગ, એટલે તો મેં કીધું ને કે એક એટલીસ્ટ ઇન્ફાઇનાઇટલી લોંગ હોવો જોઈએ. મારે ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર ના મેગ્નેટિક ફિલ્ડમાં બીજો જે વાયર છે એના પર ફોર્સ ફાઇન્ડ કરે. કેમ? કારણ કે ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયરની મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા ઈઝી છે, ધેટ ઇઝ μ0I/2πr. અને ફાઇનાઇટ લેન્થના વાયરની મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા થોડી ટફ છે, ધેટ ઇઝ μ0I/4πr sin θ1 + sin θ2. એ θ1 θ2 ની મારે લપ થાય. તો હંમેશા ઈઝી શું કરાય? ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર હોય ને એના મેગ્નેટિક ફિલ્ડમાં બીજો વાયર છે ને એના ઉપરનો ફોર્સ ફાઇન્ડ કરી નાખાય. જેમ કે આ ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર છે તો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ સેકન્ડ પોઈન્ટ, સેકન્ડ વાયર, પામ મારી ક્યાં ગઈ? ઇનવર્ડ. તો આખા વાયરનું મેગ્નેટિક ફિલ્ડ આ ફર્સ્ટ વાયર પર ઈચ એન્ડ એવરી પ્લેસ પર અહીંયા તે આ B1 કીધું ઇનવર્ડ, અહીંયા ઇનવર્ડ, અહીંયા ઇનવર્ડ, અહીંયા ઇનવર્ડ, અહીંયા ઇનવર્ડ, બધું ઇનવર્ડ જ આવવાનું છે. ધેટ મીન્સ કે આ સેકન્ડ વાયર ફર્સ્ટના યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં પડ્યો છે. અરે 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 સાહેબ, યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ ક્યાંથી કહેવાય? તમે ફોર્મ્યુલા તો યાદ કરો. B1 ની ફોર્મ્યુલા તમે કંઈક આવું અમને શીખવાડી હતી, ધેટ ઇઝ μ0I, અચ્છા B1 છે તો I1/2πr. સર, r સાથે મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થતું જાય, કરેક્ટ.
પણ તારો વાયર ક્યાં, તારો વાયર તો સીધો જ છે ને, જો ને તું આ જે સેકન્ડ વાયર છે એનો ઉપરનો પોઈન્ટ જો, એનાથી આ ડિસ્ટન્સ છે, આ પોઈન્ટે આ ડિસ્ટન્સ છે, આ પોઈન્ટે આ ડિસ્ટન્સ છે, આ પોઈન્ટે આ ડિસ્ટન્સ, આ પોઈન્ટે આ ડિસ્ટન્સ, બધા પોઈન્ટ સેમ ડિસ્ટન્સ પર છે, તો B1 સેમ જ રહેવાનું છે ને, યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ જ થવાનું છે ને. હા, આ વાયર સ્ટ્રેટ નો હોવાને બદલે આમ હોત તો ડેફિનેટલી આ પોઈન્ટ ફર્સ્ટ વાયર થી અલગ ડિસ્ટન્સે છે, આ પોઈન્ટ અલગ ડિસ્ટન્સે છે, આ પોઈન્ટ અલગ ડિસ્ટન્સે છે, અને તો અહીંયા નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ આવી જાય. તો સર આ ક્વેશ્ચન ને કેમ સોલ્વ કરવો, ગણશું ને આપણે, એવું ગણશું કે ભાઈ એક આવી રીતનો વાયર છે અને બીજો વાયર આમ પડ્યો છે, કરંટ કેરિંગ I1 I2, તો ફર્સ્ટ ના નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ માં સેકન્ડ વાયર છે. હવે આમ નહીં, આપણે આમે પુટ કરશું, ચિંતા હું કામ કરો છો, તો હું થાય તમે કહેજો. પણ અત્યારે આપણે આપણી વાતને ખાલી યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ પૂરતી વેલિડ કરવાની છે. તો મેગ્નેટિક ફોર્સ બિટવીન ટુ પેરેલલ કરંટ કેરિંગ વાયરમાં આપણે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ માટે વાત કરીએ છીએ. તો એટલા માટે હું અહીંયા મારી વાતને આગળ ન વધારતા એમ કહી દઉં કે આ દરેક પોઈન્ટ પાસે તમારું મેગ્નેટિક ફિલ્ડ સેમ હોવાનું છે. તો ચલો ભાઈ આપણે લખીએ, that is magnetic force on current carrying wire 2 due to external magnetic field of wire 1. તો કે ઇન્વર્ટ છે. ચલો ભાઈ, તો હું 2 પર ફોર્સ લખી રહ્યો છું, 2 પર ડ્યુ ટુ 1. સર ફોર્મ્યુલા કઈ આવશે, તો કે યાર તારો સેકન્ડ વાયર ફર્સ્ટ વાયર નું મેગ્નેટિક ફિલ્ડ જેના માટે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ તરીકે બિહેવ કરશે એમાં પડ્યો છે, તો ફોર્મ્યુલા તો IL વેક્ટર ક્રોસ B જ આવવાની છે બેટા. અચ્છા સર હવે બી કોનું લેવું, કરંટ કયો લેવો, તો જો ને યાર આના ઉપર ફોર્સ લાગવા માટે મેગ્નેટિક ફિલ્ડ પહેલાનો હોવું પડે, તો B1 આવે અને કરંટ એનો પોતાનો આવે એટલે I2 આવે. ભલે હું વેક્ટર L ની માટે કરું છું પણ મારે ડાયરેક્શન I2 ની જ લેવાની છે. અચ્છા અહીંયા દેખાય જ છે કે I2 અપવર્ડ છે અને મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ છે, તો બે વચ્ચેનો એંગલ 90 ડિગ્રી થઈ જવાનો. તો F21 is equal to I2L B1 sin 90 થઈ જવાનું છે. અચ્છા B1 ની વેલ્યુ છે, મૂકી દે બેટા, તો F21 is equal to I2L B1 ની જગ્યાએ શું આવશે, μ0 I1 upon 2 pi R. તો તારી મેગ્નેટિક ફોર્સની ફોર્મ્યુલા આવી ગઈ, μ0 I1 I2 L upon 2 pi R. એક આ યાદ રાખવાનું, એક આગળનામાં મેં કીધું હતું આને યાદ રાખવું જરૂરી છે, યાદ રાખજો ભાઈ. BIL કહી દો અથવા વેક્ટર ફોર્મમાં IL વેક્ટર ક્રોસ B વેક્ટર કહી દો. આ મને ફોર્સ મળ્યું સેકન્ડ વાયર પર પહેલાને લીધે. સર ડાયરેક્શન કઈ, ડાયરેક્શન માટે મેં કીધું ને I2L ક્રોસ B કરો, રાઈટ હેન્ડ પામ રૂલ નો યુઝ કરો. ચાલો થંબ ક્યાં રાખવાનો, થંબ, તો કે થંબ ટુવર્ડ કરંટ. અચ્છા સેકન્ડ વાયરમાં કરંટ અપવર્ડ હતો, સેકન્ડ વાયર પર B1 નું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ હતું, તો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી લેફ્ટવર્ડ ગઈ, તો મેગ્નેટિક ફોર્સ આ ડાયરેક્શનમાં લઈ ગયું, ધેટ ઇઝ FM. એટલે કે ફર્સ્ટ વાયરે સેકન્ડ વાયરને એટ્રેક્ટ કર્યો. જેટલું ફોર્સ ફર્સ્ટ વાયર સેકન્ડ પર લગાડે એટલા જ મેગ્નિટ્યુડનું બટ ઓપોઝિટ ડાયરેક્શનનું ફોર્સ સેકન્ડ વાયર ફર્સ્ટ વાયર પર લગાડે, તો અહીંયા મેગ્નેટિક ફોર્સ આમાં આવવાનો. આ તમારો ફર્સ્ટ વાયર છે, આ તમારો સેકન્ડ વાયર છે. તો આ બે કરંટ કેરિંગ વાયર એકબીજાને અટ્રેક્ટ કરશે, આકર્ષશે. અને આને છોકરાઓ આમ ડિફાઇન કરવાને બદલે ઘણી વખત ઘણી બધી જગ્યાએ આમ બી તમને આપશે, F by L. F by L ને આપણે લખી શકીએ μ0 I1 I2 upon 2 pi R. આ બંને યાદ રાખજો. ઘણી વખત તમને ફોર્સ નહીં પૂછે, ફોર્સ પર યુનિટ લેન્થ પૂછશે. આ F by L નો એ લોકો મિનિંગ પૂછશે, ફોર્સ પર યુનિટ લેન્થ એવું.
force per unit length, that is F by L. એનો યુનિટ બદલાઈ જશે. ઘણી વખત તમને F by L આન્સર 5 આપતો હશે, યુનિટ 2 હશે 5 ન્યૂટન અને 5 ન્યૂટન પર મીટર. તો ધ્યાન રાખજો, ફોર્સ પર યુનિટ લેન્થ પૂછે તો એનો યુનિટ થઈ જશે ન્યૂટન પર મીટર. ઘણી વખત ઘણા લોકો ઉતાવળમાં ન્યૂટન કરી નાખે છે. મ્યુ આ યાદ રાખો, આ યાદ રાખો તો સારું. મ્યુ 0 I1 I2 L upon 2 pi r, યા L ના ડિનોમિનેટરમાં લઈ જાઓ તો મ્યુ 0 I1 I2 upon 2 pi r. સર ઊંધું કર્યું હોય તો તમને સમજાવું લ્યો ને, એમાં કઈ વાંધો ન આવે. માની લો આમ કર્યું હોય, સર આ મેગ્નેટિક ફોર્સની ડાયરેક્શન રાઈટ વર્ડ તમે કહી દીધું, હાલો કે ભાઈ ન્યૂટન્સ લો થી આપણે માની લઈએ કે ભાઈ જેટલું ફોર્સ ફર્સ્ટ સેકન્ડ પર લગાડ્યું એટલું જ ફોર્સ સેકન્ડ ફર્સ્ટ પર લગાડે, સેમ મેગ્નિટ્યુડનું ઓપોઝિટ ડાયરેક્શન. અમે કઈ વાંધો નથી ઉઠાવતા, પણ આપણે એક વખત સમજવું હોય, પ્રૂવ કરવું હોય કરીએ ગઈ, આ કરી શકીએ, એમાં હું નહીં. હાલો જોઈ લઈએ સાઈડમાં ફટાફટ આમ કે ભાઈ માની લો આવી રીતના હોય એક, આ તમારો ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર, ધેટ ઇઝ I1, આ I2. પણ આવું કહેવાને બદલે હું આમ કહું તો આ ફાઇનાઇટ લેન્થ, આ ઇન્ફાઇનાઇટ લેન્થ, અહીંયા કરંટ આ સેમી ટૂંકમાં આમ આમ આમ, અહીંયા I1. ચલો તો આપણે આમ ફાઇન કરીએ ઇન્ફાઇનાઇટ ને લીધે. તો ઇન્ફાઇનાઇટ નો અહીંયા કરંટ કેરિંગ વાયર છે, તો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર ટુવર્ડ વાયર ફર્સ્ટ. તો સેકન્ડ કરંટ કેરિંગ વાયરનું ફર્સ્ટ પર મેગ્નેટિક ફિલ્ડ આઉટવર્ડ આવે, એ બધી જગ્યાએ આઉટવર્ડ, અહીંયા આઉટવર્ડ, અહીંયા આઉટવર્ડ, અહીંયા આઉટવર્ડ, અહીંયા આઉટવર્ડ, અહીંયા આઉટવર્ડ, અહીંયા આઉટવર્ડ. તો યુનિફોર્મ થઈ ગયું. તો ભાઈ આપણને ખબર પડી ગઈ કે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ આઉટવર્ડ, કરંટ અપવર્ડ. ઓકે, તો ચાલો તો ભાઈ આના ઉપર ફોર્સ લાગવાનું, હા લાગવાનું, થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ. આ મેગ્નેટિક ફિલ્ડ કોનું છે? બીજા વાયરનું. બીજા વાયરનું મેગ્નેટિક ફિલ્ડ પહેલા પાસે આઉટવર્ડ, તો મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં ફિંગર્સ, કરંટની ડાયરેક્શનમાં થંબ, પામ આમ ગઈ, આવી ગયો રાઇટવર્ડ મેગ્નેટિક ફોર્સ. લા ખબર પડી ને ભાઈ, બે વાર મેં રાઇટ હેન્ડ પામ રૂલ એપ્લાય કર્યા. પહેલી વાર રાઇટ હેન્ડ પામ રૂલ થી અહીંયા મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન ડિસાઇડ કરી. એમાં રૂલ શું હતો? થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ, પામ આઉટવર્ડ, તો મેગ્નેટિક ફિલ્ડ આઉટવર્ડ આવ્યું. પછી બીજા મેં એમ વિચાર્યું કે આ ફર્સ્ટ વાયર એ બીજાના આઉટવર્ડ મેગ્નેટિક ફિલ્ડમાં પડ્યો છે, તો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી આમ ગઈ. બે વાર રાઇટ હેન્ડ પામ રૂલ એપ્લાય કર્યા, બે વાર જુદી જુદી રીતે કર્યા, બેમાં અલગ અલગ કન્સર્નથી કર્યા. એકમાં મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન ડિસાઇડ કરવા માટે કર્યું, પહેલો રાઇટ હેન્ડ પામ રૂલ, અને બીજી વાર રાઇટ હેન્ડ પામ રૂલ યુઝ કર્યો, એમાં મેં મેગ્નેટિક ફોર્સની ડાયરેક્શન ડિસાઇડ કરી. રેડી બધાને ભાઈ? પેલા આટલી ક્લેરિટી આવે, રાજકોટ ગુરુકુળ બધા? ઓકે, ભુજ ઓકે, મોરબી ક્યાં વ્યુ ગયું? મોડાસા? બાકી બધા સેન્ટરો છૂટક છૂટક. ઓકે, હવે આને આપણે કઈ શો કરવાની જરૂર નથી, તો મેગ્નિટ્યુડ વાઇઝ આપણે એવું લખી શકીએ છોકરાઓ. આપણે એમ કહી દઈએ કે ભાઈ મેગ્નિટ્યુડ વાઇઝ એવું લખી શકો, F21 કયો, F12 કયો, એ F જ થવાનો છે, that is mu 0 I1 I2 L upon 2 pi r. સર મેં ઉલટું કર્યું હોત તો? ફાઇનાઇટ લેન્થના વાયરના મેગ્નેટિક ફિલ્ડમાં ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર પર ફોર્સ ફાઇન્ડ કરીએ તો સાચી વાત છે. ત્યારે ફોર્સ કોના ઉપર ફાઇન્ડ કરવું? લોંગ પર. કરંટ કોનો આવે? લોંગનો. મેગ્નેટિક ફિલ્ડ કોનું આવે? ફાઇનાઇટ લેન્થ. અને ફાઇનાઇટ લેન્થનું મેગ્નેટિક ફિલ્ડ લેવા જા તો mu 0 I upon 2 pi r, સોરી 4 pi r sin theta 1 plus theta 2. ક્યાં theta 1 ને theta 2 કેટલું અઘરું પડે? એટલા માટે મેં ઉલટું કર્યું. આનું ફિલ્ડ લઈ લીધું અને ફોર્સ ફાઇનાઇટ પર ફાઇન્ડ કરી નાખ્યું. અચ્છા, તો આમાં આપણને એવું ખબર પડી કે જો કરંટ કેરિંગ વાયર, બે કરંટ કેરિંગ વાયરમાં
કરંટ સેમ ડાયરેક્શનમાં હોય તો એકબીજાને એટ્રેક્ટ કરે. માની લો આ મોત તો હાલો તો આ તમારે હું જવા દઈશ પણ તમારે ખાલી સમજવા માટે અન્ડરસ્ટેન્ડિંગ માટે ડ્રો કરી રાખતા હોય તો નો પ્રોબ્લેમ. આવી રીતનો એક ઇન્ફાઇનાઇટ લેન્થનો કરંટ કેરિંગ વાયર, કરંટ I1 અપર જાય છે, સામે એક ફાઇનાઇટ લેન્થનો કરંટ કેરિંગ વાયર, બટ એમાં કરંટ ડાઉનવર્ડ આવે છે. મેં બંને વાયરમાં કરંટની ડાયરેક્શન ચેન્જ કરી નાખી. જુઓ તમે ઓબ્ઝર્વ કરો. તો અગેન વાત તો એ જ કરી. ચાલો પહેલા વાયરનું મેગ્નેટિક ફિલ્ડ સેકન્ડ વાયર પાસે ક્યાં જવાનું? ઇનવર્ડ. બધા પોઈન્ટ પાસે ઇનવર્ડ જ છે. બધા પોઈન્ટ પાસે ફિંગર્સ ટુવર્ડ કરંટ, સોરી થંબ ટુવર્ડ કરંટ, ફિંગર ટુવર્ડ પોઈન્ટ, પામ મારી ઇનવર્ડ ગઈ. મેગ્નિટ્યુડ તો આપણને ખબર જ છે કેમ થાય. મેં આ બધું તમને સમજાય. હવે તમે વિચાર કરવા જાવ તો સેકન્ડ વાયર પર મેગ્નેટિક ફોર્સ કેમ લાગે મારે જોઈએ છે. તો સેકન્ડ વાયર પર જે ડાયરેક્શનમાં કરંટ છે એ ડાયરેક્શનમાં ફિંગર્સ રાખું, સોરી થંબ રાખું. જે ડાયરેક્શનમાં કરંટ છે એ ડાયરેક્શનમાં થંબ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી રાઇટવર્ડ ગઈ. તો ધેટ મીન્સ કે અહીંયા મેગ્નેટિક ફોર્સ રાઇટવર્ડ લઈ ગયો. જો પહેલાએ બીજાને રિપેલ કર્યો, રાઇટવર્ડ લગાડ્યું, તો જેટલું મેગ્નેટિક ફોર્સ પહેલો વાયર બીજા પર લગાડે એટલો જ બીજો પહેલા પર લગાડે. મેગ્નિટ્યુડ વાઇઝ સેમ હોય પણ ડાયરેક્શન વાઇઝ ઓપોઝિટ હોય. પહેલાએ બીજા પર જમણી બાજુ લગાડ્યું તો બીજો પહેલા પર ડાબી બાજુ લગાડશે. તો આ રિપેલ કર્યું કહેવાય એકબીજાને. ધેટ મીન્સ કે અહીંયા કામની નોટ હું લખી નાખું છું અને જવા દઉં છું કે ભાઈ for two parallel current carrying wire, in two parallel current carrying wire, if direction of current is same, then it will attract to each other. It will attract to each other. And if direction of current is opposite, then it will repel to each other. સમાન દિશામાં પ્રવાહ પસાર થતા હોય બે પેરેલલ વાયરમાં તો એકબીજાને એટ્રેક્ટ કરશે અને ઓપોઝિટ ડાયરેક્શનમાં કરંટ પાસ થતા હોય તો એ પછી એકબીજાને રિપેલ કરશે. ચાલો હવે એક થિયરી વાઇઝ છેલ્લી થિયરી પર એમાં ઘણા બધા કોન્સેપ્ટ આવવાના છે એ લઈને પછી આપણે એપ્લિકેશન બધી સ્ટાર્ટ કરીએ. મેગ્નેટિક ફોર્સ on a random shaped wire in uniform magnetic field. અત્યાર સુધી આપણે જેટલા કેસ કહીએ છીએ બધામાં આપણે આપણું મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ જ રાખીએ છીએ. એક રેન્ડમ શેપનો વાયર લઈએ. અત્યાર સુધી આપણે બધા સ્ટ્રેટ વાયર લીધા હતા. સો હેડિંગ આપી દઈએ. અચ્છા આ કામની નોટ હતી હો છોકરાઓ, આ કામનું હતું તમારી માટે અને હંમેશા નોટ્સમાંથી રિવાઇઝ કરવાનું. important not હતી. Magnetic force on a current carrying random shaped wire. Current carrying random shaped wire. In uniform magnetic field. Current carrying random shaped wire in uniform magnetic field. Condition કહી દઉં છું.
હજી આજે જેટલું ભણાવ્યું એ બધામાં આપણું મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ છે, ત્યારે આ બધું આપણે વેલિડ કર્યું છે. ચલો, આવી રીતનો એક તમારી સામે હું આમ કહી દઉં કે આ ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ, અને એમાં હું આવી રીતનો એક કરંટ કેરિંગ વાયર મેં રાખી દીધો રેન્ડમ શેપનો. હાવ તમે જોઈ લો, મેં સાવ રેન્ડમ શેપનો કરંટ કેરિંગ વાયર રાખી દીધો. આવી રીતનો વાયર છે, કરંટ કેરિંગ રેન્ડમ શેપ વાયર છે. આના ઉપર મારે મેગ્નેટિક, જો એક વાત તો ક્લિયર જ છે છોકરાઓ, એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ છે, એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડમાં કરંટ કેરિંગ વાયર પોતે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે. જે પોતે જે ફિલ્ડ ક્રિએટ કરતું હોય બહારથી ફિલ્ડ આપણે આપીએ એક્સટર્નલી, તો એની ઉપર ફોર્સ લાગે. આ તો આપણે ફોર્થ ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં, ફર્સ્ટ ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં ભણ્યા હતા. હવે આની શોર્ટકટ છે, સીધો આન્સર આવી જાય એવું છે, બટ એ તો હું તમને સમજાવીશ, એ લખાવીશ, એની નોટ આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તરીકે લખશું. તે પણ પહેલા સમજીએ કે આમાં થાય છે શું, કઈ રીતના ફોર્સ લાગે છે, કેમ લાગે છે, એ બધું સમજીએ. હું અહીંયા પહેલા આવી રીતના બે એક્સિસ નો વિચાર કરી લઉં કે આ આપણી લેટ્સ એઝ્યુમ એક્સ એક્સિસ છે, આ એક્સ એક્સિસ છે, અને અહીંયાથી આવી રીતની આમ વાય એક્સિસ છે. મેં એક્સ એક્સિસ ને વાય એક્સિસ શો કરી દીધી, દેટ ઇઝ એક્સ એક્સિસ, વાય એક્સિસ. અચ્છા, એના કોઓર્ડિનેટ કીધું, અહીંયા એના કોઓર્ડિનેટ આપણે કહી દઈએ 0,0. અચ્છા, આ ટોટલ એલ લેન્થ દૂર વાયર છે આવી રીતના, તો L,0. મારે અહીંયા રેન્ડમ શેપ્ડ વાયર છે, ગમે એવો અનિયમિત આકારનો તાર છે, રેન્ડમ શેપ્ડ. મારે ફોર્મ્યુલા આગળ વાળી યુઝ કરવી છે. આગળની જે ફોર્મ્યુલા હતી એમાં શું હતું, તો કે ફાઇનાઇટ ફિક્સ લેન્થ હતી, એના ઉપર ફોર્સ આપણે ફાઇન્ડ કર્યું IL વેક્ટર ક્રોસ B વેક્ટર. હું એક કામ કરું કે આ આખો જે રેન્ડમ શેપ વાયર છે ને, હે છોકરો, એની બદલે એક કરંટ એલિમેન્ટ લઉં, નાનો એવો આવો. આ કરંટ એલિમેન્ટ મેં લીધો DL લેન્થનો, DL લેન્થનો આવો મેં કરંટ એલિમેન્ટ લીધો, જેમાં કરંટ આમ પાસ થાય છે. અને એ જે DL લેન્થનો મેં કરંટ એલિમેન્ટ લીધો છે ને, એ એટલો એવો નાનો છે કે ભાઈ ન્યા શેપ રેન્ડમ નથી થઈ જતો, શેપ ફિક્સ રહે છે. સાહેબ આવું શું કામ કર્યું, આપણે આવો એલિમેન્ટ શું કામ લેવો પડે, કે નાના એવા પોર્શન પર તો એ ફિક્સ શેપનો વાયર થઈ ગયો, અને ફિક્સ શેપનો વાયર એટલે આગળની ફોર્મ્યુલા એપ્લાય થઈ ગઈ, દેટ ઇઝ IL વેક્ટર ક્રોસ B વેક્ટર. બટ તમારો જે ફિક્સ શેપનો વાયર છે એ XY પ્લેનમાં છે, તો એને આવી રીતના એલિમેન્ટમાં જેમ ન કીધું કે ભાઈ આ જે છે એ DX લેન્થ થઈ ગયું, આ જે છે એ DY લેન્થ થઈ ગયું છોકરો, અને જેટલો કરંટ સીધો જતો એટલો જ કરંટ અહીંથી આમ ને અહીંથી આમ પાસ થતો હશે, એટલું કહી દઉં, અહીંથી આમ જશે એટલો જ કરંટ આપણે એવું કહી દઈએ કે અહીંથી આમ આમ જતો હશે. મેં ટૂંકમાં રેન્ડમ શેપ વાયરની અંદર નાના એવા એલિમેન્ટ લેવાથી એ એક ફિક્સ શેપનો વાયર બની ગયો, બીજું કઈ નથી. તો પહેલા આપણે આના ઉપર ફોર્સ ફાઇન્ડ કરવાનું સ્ટાર્ટ કરીએ. પહેલા આપણે લખીએ that magnetic force on an element of length dx is, dx લેન્થના એલિમેન્ટ પર ફોર્સ કેટલું, તો કે સાહેબ જોવો તો dx આ છે, b ઇન્વર્ટ છે સર, b ઇન્વર્ટ છે, તો IL ક્રોસ B માં L ની ડાયરેક્શન એટલે કરંટ આમ છે x માં, મેગ્નેટિક ફિલ્ડ z માં એટલે એંગલ 90 થઈ ગયો. સર ડાયરેક્શન જોવો તો થંબ ટુવર્ડ કરંટ, dx માટે કહી રહ્યો છું, થંબ ટુવર્ડ કરંટ, ફિંગર ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ,
પામ મારી આમ અપવર્ડ ગઈ તો ડેફિનેટલી અગેન ડીએક્સ લેન્થ માટે જોવા જાવ તો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી આમ ગઈ તો આ ડીએક્સ લેન્થ પર જે ફોર્સ આવ્યું એ આ ડાયરેક્શનમાં આવવાનું છે, દેટ ઇઝ ડીએફવાય. સર ડીએફવાય કેમ કીધું? કારણ કે એ મેગ્નેટિક ફોર્સ છોકરો વાય ડાયરેક્શનમાં ગયું તો અહીંયા હું લખી શકું ને દેટ ઇઝ ડીએફવાય ઇઝ ઇક્વલ ટુ આઈ, ડીએલ ની જગ્યાએ હું લખી નાખું ડીએક્સ અને ઇન્ટુ બી. બી શું છે? એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ છે છોકરો. મેં એલિમેન્ટ ડીએક્સ લેન્થ નો લીધો પણ ફોર્સ એની ઉપર વાય માં આવ્યું. ટોટલ ફોર્સ એફવાય કહેવાય, એલિમેન્ટ પર લાગી ફોર્સ ડીએફવાય કહેવાય. સેમ એવી રીતના હું આમ લખું છોકરો કે ભાઈ મેગ્નેટિક ફોર્સ on an element of length dy is dy માટે ચેક કરવા જઈએ. ચલો ભાઈ તો dy માટે શું થવા જવાનું છે? અગેન થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી આમ આવી તો આ ડાયરેક્શનમાં. અચ્છા એ ડાયરેક્શન ને હું x કહી દઉં તો એના ઉપર dfx આવ્યું. that is I, but એની લેન્થ L નથી, dy છે into b. હવે હું સિમ્પલ લખું છોકરો નેટ ફોર્સ ઇન x ડાયરેક્શન, નેટ ફોર્સ ઇન x ડાયરેક્શન. મને એલિમેન્ટ પર x માં કેટલો ફોર્સ લાગતો તો એ ખબર છે dfx. નેટ ફોર્સ x કેટલું લાગતું હોય તો આવા જેટલા એલિમેન્ટ લીધા હોય બધા પર જે મને dfx મળવાનું એનું ઇન્ટિગ્રેશન કરવું પડશે. ચલો dfx તો dfx માં હું વેલ્યુ પુટ કરું i અને b તો બાર ઇન્ટિગ્રેશન dy આવશે. લિમિટ પુટ કરો. ચાલો લિમિટ dy 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 ઇનિશિયલ થી ફાઇનલ. અચ્છા dy નું ઇન્ટિગ્રેશન y થવાનું છે તો મારે લિમિટ y ના ટર્મ ની અંદર મૂકવી પડે. ઇનિશિયલ y કોઓર્ડિનેટ કેટલો હતો? 0. ફાઇનલી y કોઓર્ડિનેટ કેટલો આવ્યો? 0. તો 0 to 0 તો હારું x માં તો ફોર્સ i into b dy નો y 0 minus 0 તો ફોર્સ 0 આવી ગયું. તો x માં ફોર્સ નથી લાગતો. ચલો ભાઈ નો પ્રોબ્લેમ. તો નેટ ફોર્સ ઇન y ડાયરેક્શન, નેટ ફોર્સ ઇન y ડાયરેક્શન સમજીએ તો dfy નું ઇન્ટિગ્રેશન તમારે કરવાનું છે. ચાલો dfy એટલે fy ઇન્ટિગ્રેશન dfy. dfy ની વેલ્યુ પુટ કરીએ તો એમાં i dx b આવે. i b ની ઇન્ટિગ્રેશન ની બહાર કાઢી લ્યો. dx નું થવાનું છે. અચ્છા dx નું થવાનું તો ઇનિશિયલ થી ફાઇનલ જઈએ તો ઇનિશિયલી x કોઓર્ડિનેટ કેટલો હતો? 0. ફાઇનલી x કોઓર્ડિનેટ કેટલો છે? l. તમારે લિમિટ મૂકવાની આવે 0 થી l અને 0 થી l મૂકો તો dx નું x થાય. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો i l b આવી જાય. તો આ fx 0 આવ્યું, fy il b લાવ્યું તો હું નેટ ફોર્સ લખું, નેટ ફોર્સ on random shaped wire, on random shaped wire તો નેટ ફોર્સ છોકરાઓ ILB જ આવવાનો છે. અંડર રૂટ fx સ્ક્વેર પ્લસ fy સ્ક્વેર કરવું પણ fy જ બચવાનું છે ને, fx તો 0 છે ઇન y ડાયરેક્શન. તો હવે આવું લેન્ધી કરવાનું જ નહીં એવું હું તમને કહી રહ્યો છું. તો શું કરવાનું છે સમજાવું? આવું લેન્ધી નહીં કરવાનું છોકરાઓ. પેલા બધાને ખબર પડી કેમ થયું? જો આને ક્રેમ્પ કરે હાલ નહીં ભેગું થાય. ક્યાંક dx આવ્યું તો ત્યાં dfy આવ્યું, અહીંયા dy આવ્યું તો અહીંયા dfx આવ્યું. મેં તો ખાલી એટલું કર્યું કે એટલે dl લેન્થ લીધી. એના બે કમ્પોનન્ટ વિચાર્યા. કેમ અહીંયા નહોતા વિચાર્યા? l લેન્થ લઈને l cos થીટા ને l sin થીટા એવી રીતના મેં અહીંયા dl ના dx ને dy એવા બે પાર્ટ વિચાર્યા. અચ્છા આ dx ને dx પર ફોર્સ આપણે જોવા ગયા તો dfy માં આવ્યું, dy પર ગયા dfx માં આવ્યું, પછી ઇન્ટિગ્રેશન કર્યું.
તો રેન્ડમ શેપના વાયર પર ફોર્સની ફોર્મ્યુલા ILB આવી. તો સાહેબ મારે આવું પૂછાય, આવો ગમે એવો શેપનો રેન્ડમ શેપ, કાલ હવે સાહેબ સેમી સર્કલ આપશે, કાલ હવે સાહેબ તમને સાઇન શેપનો રેન્ડમ શેપ વાયર આપશે, હવે તો ગમે એ શેપનો આપી શકે. તમારે કરવાનું શું? ચાલો ફાઇનલ કન્ક્લુઝન તમને આપું. હવે એ આપણે એઝ અ નોટ એડ કરશું, એને ખાસ હાઇલાઇટ કરશું ને વારંવાર તમારે રીડ કરતું રહેવાનું છે, કારણ કે એ કોન્સેપ્ટ ખૂબ કામનો છે તમારી માટે. કોપી પેસ્ટ. ખરેખર તમારે શું કરાય તમને કહું, તમે બધા ઘરના છો ને એટલે કહું, બાકી ન કહેતો. તો આમ કરવાનું તો છોકરો રેન્ડમ શેપનો વાયર દેખાય ને, એટલે બે એન્ડ તો હોય કે નહીં, વાયરો એટલે બે એન્ડ હોય, બે એન્ડ કનેક્ટ થઈ જાય તો લૂપ બની જાય. બે એન્ડને એક સ્ટ્રેટ લાઈનથી કનેક્ટ કરી દેવાના. બે એન્ડને શેનાથી કનેક્ટ કરી દેવાના? એક સ્ટ્રેટ લાઈન. સ્ટ્રેટ લાઈન સીધી રેખા દોરતા આવડે? સ્ટ્રેટ લાઈનથી કનેક્ટ કરી દેવાના. ઓકે સર, આમાં મારે મેગ્નેટિક ફિલ્ડ IL ક્રોસ B જોતું છે. બી ની ડાયરેક્શન તો છે, માની લો હું અહીંયા આના કોર્ડિનેટ કહી દઉં છું. આનો કોર્ડિનેટ 0,0, સોરી એનું નામ આપી દઉં, A છે, આ બી નહીં, આ O એ કહી દઉં. ચાલો એક પોઈન્ટને O કહી દઉં, બીજાને A કહી દઉં. આવો આ એ મેં સ્ટ્રેટ વાયર દોર્યું OA. સાહેબ મારે મેગ્નેટિક ફોર્સ જોઈએ છે, તો મેગ્નેટિક ફોર્સની ફોર્મ્યુલામાં પહેલા શું ડખો થશે? તો કે સર એક IL ક્રોસ B જોશે. બી ની ડાયરેક્શન ખબર છે સર, એલ ની ડાયરેક્શન કઈ લેવી? તમે આમ સ્ટ્રેટ વાયર ડ્રો કરવાનું કીધું કે એક સ્ટ્રેટ લાઈન દોરી નાખવાની બેયના એન્ડને કનેક્ટ કરતી. હાલો સાહેબ અમે ડ્રો કરી નાખીએ, એમને સમજાઈ ગયું. પણ સર ઓ થી એ ડ્રો કરવાની કે એ થી ઓ? કેમ ખબર પડે? IL ક્રોસ B માં L લેન્થ, આ લેન્થ ટોટલ L છે, L લેન્થ છે એ વેક્ટર ફોર્મમાં લખવાની. તો અમારે L વેક્ટર ક્યાંથી ક્યાં લેવાનું? O2A કે A2O? અચ્છા ઈ કહેતો કે L ની ડાયરેક્શન ક્યાં હોય? કરંટની ડાયરેક્શનમાં. તો તારે એ ધ્યાન રાખવાનું કે હંમેશા એકચ્યુઅલ વાયરમાં કરંટ ક્યાંથી ક્યાં જતો? તો એકચ્યુઅલ વાયરમાં O થી A. તો આમાંય કરંટ O થી A જ લઈ લેવાનો. હવે બાકીનો વાયર છે જ નહીં એમ સમજી લો, બાકીનો વાયર છે જ નહીં એમ સમજી લો, આ કાંઈ છે જ નહીં. આ કાંઈ નથી. હાલો ખાલી સ્ટ્રેટ વાયર જ છે. તો રેન્ડમ શેપ વાયર સ્ટ્રેટ લાઈન વાયરમાં જ કન્વર્ટ થઈ ગયું ને, ફિક્સ શેપનો વાયર. આના માટે આપણે શું બની ગયા? ચાલો તો ભાઈ, થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી આમ જાય. તો મને છોકરાઓ પામ મારી અપવર્ડ ગઈ એટલે મને આ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફોર્સ મળશે. અને મેગ્નેટિક ફોર્સની મારે ફોર્મ્યુલા લખવી હોય તો FM ઇઝ ઇક્વલ ટુ લેન્થ કેટલી? L, મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ ILB sin 91 થઈ જાય. બોલો મેગ્નેટિક ફિલ્ડ આવી ગયું ILB. ઓલામાં ILB પ્રૂવ થતું હતું, એમાં ILB પ્રૂવ થતું હતું, અહીંયા ILB આવ્યું. ત્યાં Y ડાયરેક્શનમાં હતું, અહીંયા જોવો ને Y માં જ ગયું તમારું મેગ્નેટિક ફોર્સ. તો રેન્ડમ શેપનો વાયર વાળ્યો નથી અને એના બંને એન્ડને કનેક્ટ કર્યા નથી, અને બંને એન્ડને એક સ્ટ્રેટ લાઇનથી કનેક્ટ કરીને કરંટ કઈ ડાયરેક્શનમાં ઇન્ડિકેટ કરવાનો? જે ડાયરેક્શનમાં એકચ્યુઅલ વાયરમાં કરંટ પાસ થતો હોય એ ડાયરેક્શનમાં. તો ઇમ્પોર્ટન્ટ નોટ, connect the both end of random shaped wire by straight line and pass current in the direction of actual current passing through
રેન્ડમ શેપ્ડ વાયર. હું કરવાનું ખબર પડી ને ભાઈ. હેલો, હમણાં હું તમારે આમાં રેન્ડમ શેપ વાયર આપવા માંડું છું, જોજો જરાક. ચલો રેડી. ઓકે, માની લો હું તમને એમ કહું, હે છોકરા, હવે તમારે જવાબ આપવાનો છે બીજી નોટ લખાવવા માટે. આ ઇમ્પોર્ટન્ટ નોટ પહેલી હતી. આ પોઈન્ટ નંબર 1 હતો. હવે પોઈન્ટ નંબર 2 અહીંયા તમને કહીશ. હે તમને કહું, આ વાયર જે હતો અને હું ફેરવી ટોળવીને અહીંયા લઈ આવ્યો હતો. આ હાર્ટ નથી બનાવ્યો મેં કાંઈ, પાછું એ ન જોતો. ફર્સ્ટ એન્ડ મેં ફિક્સ જ રાખ્યું, સેકન્ડ એન્ડ ને પકડીને પહેલા એન્ડ પાસે લઈ આવ્યો, તો મેગ્નેટિક ફોર્સ કેટલું થાય? કોણ કહેશે મને? ચાલો હવે જે મેં તમને કીધું હતું, લોજિક જે શીખરાયું, ઇમ્પોર્ટન્ટ નોટ અત્યાર સુધી જેટલી ભણાવી એના ઉપરથી તમે મને કહો કે કરંટ તો છે જ આવી ડાયરેક્શનમાં, કરંટ તો હતો જ. હવે શું થાય? મેં ઓલો એન્ડને પકડ્યો તમારી સામે જ તે, અને કનેક્ટ કરી દીધો. હા જામનગર હારીએ. 0 સર. કેમ 0? સર લિમિટમાં સર આપણે 0 થી L ને મૂકી શકીએ ને? તો હું મૂકી શકશું? 0 થી 0. ઓકે, વેરી ગુડ. બોલવાનું એમ હતું કે સાહેબ તમે આને અહીંયા કનેક્ટ કરી દો તો બે એન્ડ વચ્ચેની લેન્થ L0 થઈ ગઈ. L0 થઈ ગયું તો 0 * IB 0 થઈ ગયું. અને હવે આ કરંટ કેરિંગ લૂપ થઈ ગઈ, કારણ કે હવે બે એન્ડને કનેક્ટ કરી દીધા એટલે વાયર નો રહ્યો ને રેન્ડમ શેપનો વાયર, કરંટ કેરિંગ લૂપ થઈ ગઈ. તો બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ભાઈ net magnetic force on a current carrying loop લખું છું, જોજો, current carrying loop placed in a uniform magnetic field, ગમે ત્યારે નહીં, in a uniform magnetic field is always 0. જ્યારે હું કરંટ કેરિંગ લૂપને યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં મૂકું એટલે નેટ ફોર્સ હંમેશા 0 થાય, ઓલવેઝ 0. નેટ ફોર્સ ચાહે લૂપ કોઈ બી શેપની હોય, કરંટ કેરિંગ લૂપ હોવી જોઈએ. So net magnetic force on a current carrying loop placed in a uniform magnetic field is always 0. જેમ કે હું અહીંયા પ્રૂવ કરું, અહીંયા તમને ઠીક છે, ઓકે, અહીંયા એટલો ખબર પડી ગઈ સાહેબ, ઓલો બીજો એન્ડ પકડીને અહીંયા કનેક્ટ કરી દીધો એટલે ઇફેક્ટિવ લેન્થ L મારી 0 થઈ ગઈ. એ ઉપરાંત હું તમને એક બીજી વસ્તુ અહીંયા આમ પણ સમજાવી શકું. જોવો તમે જરાક, માની લો આ તમારું ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે, અને હું એમાં એક કરંટ કેરિંગ સર્ક્યુલર કોઇલ મૂકી રહ્યો છું. આવી રીતની આપણે
સર્ક્યુલર કરંટ કેરિંગ કોઇલ મૂકી, જેની રેડિયસ જે છે એ કેપિટલ આર છે, અને એમાં છોકરાઓ આમ ક્લોકવાઇઝ કરંટ પાસ થાય છે, ક્લોકવાઇઝ કરંટ પાસ થાય છે. મારે તમને સમજાવું છે કે આખી આ કોઇલ છે છોકરો, કોઇલ છે, કરંટ કેરી કોઇલ છે, યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે, તો ડેફિનેટલી એના ઉપર નેટ મેગ્નેટિક ફોર્સ 0 આવશે. સાહેબ પ્રૂવ કરીને આપો. હાલો હવે કહું તમે કરંટ એલિમેન્ટ લ્યો આમાં, કારણ કે આ જે છે એ રેન્ડમ શેપ થઈ જાય છે, તો આપણે ફિક્સ શેપમાં કન્વર્ટ કરવા માટે એક કામ કરીએ. હું તમને એમ કહું છું, એક તમે નાનો આવી રીતના એલિમેન્ટ લ્યો, એક આમ લ્યો, એક આમ લ્યો. જો તો ડાયમેટ્રિકલી ઓપોઝિટ પોઈન્ટ પાસે આવા એલિમેન્ટ લ્યો, એક આ કરંટ કેરિંગ એલિમેન્ટ થયો, એક આ આમ કરંટ કેરિંગ એલિમેન્ટ થયો, અહીંથી કરંટ આમ જાય છે, અહીંથી કરંટ આમ જાય છે. હાલો, અચ્છા આને હું ફિક્સ શેપની જેમ બિહેવ કરાવી શકું? હા, કરાવી શકું. જો તો આ બે મેં ડાયમેટ્રિકલી ઓપોઝિટ પોઈન્ટ પર કરંટ કેરિંગ એલિમેન્ટ લીધા. હાલો આના ઉપર ફોર્સની ડાયરેક્શન મને આપો. હાલો બધા રાઈટ હેન્ડ પામ રૂલ નો યુઝ કરશે. ચલો બધા રાઈટ હેન્ડ પામ રૂલ, થંબ ટુવર્ડ કરંટ. હાલો રાખો બધા રાઈટ હેન્ડ નો થંબ, થંબ કરંટની ડાયરેક્શનમાં. ઓકે, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ. પામ ક્યાં ગઈ? આમ ગઈ. જો તો ઓ મોડાસામાં પેલા માતાજી ડાબો હાથ રહેવા દો, લેફ્ટ હેન્ડ નહીં, રાઈટ હેન્ડ. હા, ઓલી સાઈડ બેઠા ને પેલા, હા તમે લેફ્ટ હેન્ડ થી આમ કરતા હતા, રાઈટ હેન્ડ લેવાનો ને, તો આના ઉપર મેગ્નેટિક ફોર્સ આમ ગયું. હાલો આમાં થંબ ટુવર્ડ કરંટ, ફિંગર ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ આમ આવ્યું. આ એફએમ એફએમ આમ એકબીજાને કેન્સલ આઉટ કરી નાખશે. આખી રિંગમાં તમને આવા કેટલા બધા ડાયમેટ્રિકલી ઓપોઝિટ પોઈન્ટ મળશે કે જેમાં મેગ્નેટિક ફોર્સ ડીએફ નલિફાઈ થઈ જશે. અને એફએમ નો લગતા ડીએફએમ કહેજો. રેડી? ચાલો તો હવે આપણે એક એક્ઝામ્પલમાં જવી. એક્ઝામ્પલ આવી રીતના એક સેમી સર્ક્યુલર વાયર છે, સેમી સર્કલ, હાફ સર્કલ છે. એક્ઝામ્પલ આવી રીતના અહીંયા છોકરાઓ આ એ, આ બી, આ ઓ, આમ કરંટ ફ્લો થાય છે. સેમી સર્કલ છે, આ તો બધી રેડિયસ છે. અહીંયા કે વાયર નથી ટૂંકમાં. આ આર જેટલું ડિસ્ટન્સ કહી દઉં. આવી રીતનું એક સેમી સર્કલ કરંટ કેરિંગ વાયર છે. નામ આપણે 3 ક્વેશ્ચન લખીએ. ફર્સ્ટ, ફાઇન્ડ ફર્સ્ટ magnetic force on a current carrying semicircular wire. Second, find torque about point O. Third, find torque about point A. આટલું ફાઇન્ડ કરવાનું છે. ચાલો સોલ્યુશન. પહેલાનો આન્સર શું આવશે? चलो आपको ही आंसर देना होगा.
હલો મોડાસા, F બરાબર 2RBI. કઈ રીતે કર્યું બેન તમે? કરંટ A થી B જાય તો અને A થી B વચ્ચેનું અંતર 2R જેટલું થાય. એટલે આપણે L ના જગ્યાએ 2R મૂકીએ તો F બરાબર ILB થાય તો F બરાબર I2RB થાય. એટલે તમે આ સેમી સર્ક્યુલર વાયરને કઈ રીતે કન્સિડર કર્યો? કરંટ A થી B જાય તો A થી B વચ્ચેનું ડિસ્ટન્સ આપણે લઈ શકીએ ને. હા, તમારી વાત બરાબર છે, આન્સર એ બરાબર છે, પણ સમજાવવાનું આમ છે બેન કે ભાઈ A થી B સર વાયર જાય છે ને, તો આવી રીતનો રેન્ડમ શેપનો વાયર છે ને, તો તમે એક સ્ટ્રેટ વાયર અહીંયા મૂકી દો. તો આ સમજાવવાનું આમ હતું કે સર તમે અહીંયા એક આવો આમ સ્ટ્રેટ વાયર મૂકી દો, સ્ટ્રેટ વાયર આવી રીતના કનેક્ટ કરાવીને મૂકી દો. ઓલાને ભૂલી જવાનું. ચાલો, ડાયરેક્શન હજી તમે નથી બોલ્યા બેન મોડાસામાંથી. તમે મેગ્નિટ્યુડ તો બરાબર બોલ્યા. અચ્છા, હંમેશા પાછું આઈએલ ક્રોસ બી માં ચેક કરી લેવાનું તમારી લેન્થ. સાહેબ તમે મેગ્નેટિક ફિલ્ડ તો આપ્યું જ નથી અહીંયા, જો આ તો દેતા જ ભૂલી ગયું, તમે આન્સર જ ન આપી શકો. ખબર પડી ને માતાજી? હા, મોડાસામાં તમે આન્સર જ, એટલે તો ભૂલી ગયો તો મેં ચાઈ કરીને તમને હેરાન નથી કર્યા. પણ આ બધી સ્પેસની અંદર, કારણ કે કરંટ કેરિંગ વાયરથી કઈ મેગ્નેટિક ફોર્સ નથી લાગવા માંડવાનો. હા, કરંટ કેરિંગ વાયર હશે તો એ પોતે પોતાનું મેગ્નેટિક ફિલ્ડ તો ક્રિએટ કરી નાખશે, પણ ફોર્સ તો લાગશે જો એ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડમાં હશે. તો અહીંથી અહીંયા પહેલા તો એમ કહેવાનું સાહેબ એ અને બી ને સ્ટ્રેટ વાયરથી કનેક્ટ કરો, બાકીનાને ભૂલી જાઓ. તો BIL એમાં એંગલ કોની વચ્ચેનો લેવાનો? કરંટ અને મેગ્નેટિક ફિલ્ડ. કરંટ એક્સ માં, મેગ્નેટિક ફિલ્ડ ઝેડ માં, તો એંગલ 90. L ની જગ્યાએ તમે બોલ્યા 2R, ઓકે. B sin 90 E1. ચાલો, એટલે મેગ્નેટિક ફોર્સ આવી ગયું 2ILB યા 2IRB, 2R into IB. ડાયરેક્શન બોલો બેન, કઈ આવશે ડાયરેક્શન? હવે ડાયરેક્શન કહેવાની રહી ગઈ છે તમારે. મોડાસામાંથી તે માતાજી તમે પૂરું કરી નાખો. અપવર્ડ, યસ. કરંટ આમ જતો હતો તો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, એટલે અપવર્ડ આ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે. હાલો, સેકન્ડ. ટોર્ક અબાઉટ પોઈન્ટ એ નહીં, ઓ છે પેલા. ટોર્ક અબાઉટ પોઈન્ટ ઓ. ચાલો, કોનો ટોર્ક આવશે? તો કે મેગ્નેટિક ફોર્સ નો ટોર્ક આવશે. હાલો, કોણ આન્સર આપશે? આ જામનગર રાધિકા. અનમ્યુટ કર, હજી અનમ્યુટ નથી થયું. અલા, ખબર પડે? ઋત્વિકભાઈ, જામનગર રાધિકામાં શું પ્રોબ્લેમ છે? જો જરાક. જવાબ આવવો જોઈએ. કોઈ સેન્ટરમાં ચોંટી જાય, માઇક ઓન ઓફ ન થાય એની હાલે જ નહીં. હાલ પોરબંદર ભાઈ. ખબર પડે? અવાજ આવે છે? હા, શું કીધું તે? જીરો કઈ રીતે? ટોપની ફોર્મ્યુલા એક વેક્ટર ત્રણ કરીએ તો હા, પેલા આવી બાજુ ઇન્વર્ટ થશે, બીજી બાજુ આઉટવર્ટ થશે, એટલે નેટ 0 થઈ જાય.
તો એમની આમાં ઇનવર્ડ ને આઉટવર્ડ કેમ થાય? આર ક્રોસ એફ એટલે તો પેલા તો ફોર્મ્યુલા ખોટી બોલ્યો, એફ ક્રોસ આર નો થાય, આર ક્રોસ એફ થાય. ટોર્ક ઝીરો એમ કઈ સમજાય નહીં. એલા તું એવું શું કામ કહેશ? એવું તમે ક્યાં ક્યાં ક્લોકવાઇઝ ને એન્ટી ક્લોકવાઇઝ હાવ ઈઝી છે. ઋત્વિક સર નેક્સ્ટ ટેસ્ટમાં રોટેશનલ મોશન ગોઠવી નાખો, આ બધાને ભૂલાઈ ગયું છે. ઘણા બધા આંગળી ઊંચી કરે છે, પણ મારે તો એવાને જ પૂછવું છે જે આંગળી ઊંચી કરતા હોય, નો એને જવાબે નો આપતા હોય ને એવા તો જોઈ જ નહીં. હાલો જામનગર હારિયા, હા સર. શું આવશે જવાબ? સર આને ગુણ્યા 2r, f ફોર્સ આવ્યો એને ગુણ્યા 2r. પેલા આપણે ટોર્ક ફાઇન્ડ કરીએ. ટોર્ક ની ફોર્મ્યુલા શું થાય? r ક્રોસ f. એની સિવાય મેં કઈ કીધી હતી કઈ? f પરપેન્ડિક્યુલર r અથવા તો r પરપેન્ડિક્યુલર f. હા, તો આપણે એફ ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર કર. એ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ક્યાંથી લેવાનું? સર ક્યાંથી લેવાનું? મારે ઓ પોઈન્ટ ને અબાઉટ ટોર્ક જોતું હોય તો ફોર્સ તરીકે તો મેગ્નેટિક ફોર્સ છે. યાદ નથી. હાવ સીતારામ છે. કેટલો ઈઝી વસ્તુ છે આને કેતા 10 સેકન્ડ નો થાય મારે, એને તમે 3-4 મિનિટ જવા દીધી. કીધું તું જ્યારે ફોર્સ ની લાઈન ઓફ એક્શન તમારા રેફરન્સ પોઈન્ટ માંથી પાસ થાય ત્યારે ટોર્ક 0 થઈ જાય. હું યાર હવે આટલું તો કોમન સેન્સ બોર્ડ કરતા હોય ને એને આવડે કે જ્યારે તમારા ફોર્સ ની લાઈન ઓફ એક્શન ઓફ ફોર્સ રેફરન્સ પોઈન્ટ માંથી પાસ થાય એટલે ટોર્ક 0 થઈ જાય. હું તો ઈ સમજાવવાના મૂડમાં હતો કે એફએમ કેમ મેં અહીંયા દોર્યું, કેમ મેં અહીંયા ડ્રો ન કર્યું, નહીં ડ્રો. તો આમાં હું હવે મારે તમને કેવું? આટલું આપણને ન ખબર પડે કે ભાઈ આ એફએમ તો સાહેબ એમાંથી પાસ થઈ જાય. જે પોઈન્ટ ને બહુ ટોર્ક લખું છું તો તમારું ફોર્સ ની લાઈન ઈ પોઈન્ટ માંથી પાસ થઈ જાય છે. ત્રીજું, ટોર્ક અબાઉટ પોઈન્ટ એ. ટોર્ક અબાઉટ પોઈન્ટ એ. હલો જુનાગઢ માંથી માતાજી. હા બેન, અહીંથી કીધું છે. હા, અહીંથી કીધું છે તો તમારું ફોર્સ આમ છે અને આ તમારું પરપેન્ડિક્યુલર. આપણે ફોર્મ્યુલા કઈ યુઝ કરતા હતા? મેં કીધું તું કે ભાઈ આપણે ફોર્સ ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર કરીએ, બટ આર પરપેન્ડિક્યુલર પાછું ક્યાંથી લેવાનું એ ભૂલાઈ ગયું. હારિયા ફોર્મ્યુલા યાદ હોય પણ આર પરપેન્ડિક્યુલર ક્યાંથી લેવાનું એ મનમાં જ ન આવે કે ભાઈ ફોર્સ ધેટ્સ ઓકે એમ, બટ અહીંથી આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ લેવાનું ને. હા, તો યાદ થઈ ગયું. તો આર અને એફએમ ની વેલ્યુ તો આપણી પાસે છે જ તે. મૂકી દો. ટોર્ક અબાઉટ એ ની અંદર એફ એરિયા ઉપર મેગ્નેટિક ફોર્સ છે જ તે. તો આર પરપેન્ડિક્યુલર એટલે કેપિટલ આર થઈ ગયું. તો મેગ્નેટિક ફોર્સ ઇન્ટુ કેપિટલ આર. મેગ્નેટિક ફોર્સ ઇન્ટુ કેપિટલ આર કરશો એટલે 2ir² બી આવું આવશે. આ જ વસ્તુને હું બીજી એક રીતે સરસ રીતે પ્રૂવ કરી શકવાનો છું. આની ડાયરેક્શન જોવા જાવ તો આર ક્રોસ એફ એટલે એન્ટી ક્લોકવાઇઝ થાય, કારણ કે આર ક્રોસ એફ પહેલા વેક્ટર થી બીજા વેક્ટર મારી રાઈટ હેન્ડની ફિંગર્સને કલ કરો, થંબ બહાર આવે. હવે અહીંયા તો છોકરાઓ એફએમ સીધું વચ્ચે દેખાડી દીધું, ઇટ ઇઝ ઓકે સર. આમ દેખાઈ રહ્યું કેમ ન દેખાઈ રહ્યું? તો મેં આખો વાયર વાળ્યો. આ વાયર આખો યુનિફોર્મ છે. આ વાયરે આખો યુનિફોર્મ છે ને આ બધી જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ યુનિફોર્મ જ છે. એટલે સીધે સીધું મેં મેગ્નેટિક ફોર્સ એના વચ્ચેના પોઈન્ટ પર લઈ લીધું. આ આખો વાયર યુનિફોર્મ,
આ સ્પેસની અંદર બધી જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડ આમ ઇનવર્ડ યુનિફોર્મ. મેં ડ્રો અહીંયા જ કર્યું, તમે એવું ન સમજવાનું અહીંયા જ છે ખાલી. મેગ્નેટિક ફિલ્ડ બધી જગ્યાએ છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, બધે છે, યુનિફોર્મ છે. તો જ ફોર્સ લાગવાનું ને, બાકી તો ફોર્સ જ નહીં લાગે. તો હાવ મિકેનિકની જેમ નહીં કામ કરવાનું ભાઈ. એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ જ હું દેખાડતા ભૂલી ગયો અને આપણે ફોર્સ બોલી, આપણને તરત ત્યાં પકડાઈ જવું હતું સાહેબ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ તો છે જ નહીં. હવે આની આ વસ્તુ બીજી એક રીતે સમજાવું છું જે લેન્ધી છે, બટ એમાં ક્લેરિટી વધારે આવે છે. કરવાનું આમ જ, ક્વેશ્ચન પૂછાય તો આમ જ આવે, બટ આપણે પાછળ લઈ લઈએ, એક સમજીએ. કહેવાની બીજી એક અલ્ટરનેટિવ સોલ્યુશન બી છે. હવે તો હું જવા દઉં છું. આપણને કઈ ખબર જ નથી મેગ્નેટિક ફોર્સ, પહેલેથી આપણે સ્ટાર્ટ કરીએ. આ આર છે. ચલો પહેલો જે આપણે અલ્ટરનેટિવ એનું સોલ્યુશન લઈએ. પહેલા શું પૂછ્યું છે તો કે મેગ્નેટિક ફોર્સ ઓન અ કરંટ કેરિંગ સેમી સર્ક્યુલર વાયર. અચ્છા, આને આપણે એક્સ એક્સિસ એવું હોય તો કહી શકીએ અને વાય એક્સિસ કરી શકીએ. મેં કીધું એમ કે રેન્ડમ શેપ વાયર બની ગયો તો મારે પહેલા કરંટ એલિમેન્ટ લેવાનો. નાનો એલિમેન્ટ લઉં તો એ ફિક્સ શેપ વાયર થાય અને એની માટે હું આઈએલ ક્રોસ બી કરી શકું. તો એક કામ કરું, આ તમારો પોઈન્ટ ઓ છે, ઓ પોઈન્ટથી અહીંયા હું થીટા એંગલ ઉપર જઈને એક ડી થીટા એંગ્યુલર વિથ વાળો આવો એક એલિમેન્ટ લઉં. આવું આટલા નાના એવા એલિમેન્ટ પર મેગ્નેટિક ફોર્સ કઈ ડાયરેક્શનમાં લાગવાનું તો કે મેગ્નેટિક ફોર્સ માટે આઈ એલ ક્રોસ બી કરવાનો. અહીંયા આઈડીએલ ક્રોસ બી. થંબ ટુવર્ડ કરંટ, મેગ્નેટિક ફિલ્ડ તો બધે ઇન્વર્ટ છે તો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી આમ ગઈ તો અહીંયા ડીએફ આમ લાગવાનું છે. હવે આવા જેટલા એલિમેન્ટ લેશો ને તો બધા એલિમેન્ટ પર ડીએફ જુદી જુદી ડાયરેક્શનમાં છે તો મારે ડીએફ નું ઇન્ટિગ્રેશન ન કરાય. મેં કીધું તું કે ફિઝિકલ ક્વોન્ટિટીનું ઇન્ટિગ્રેશન સીધે સીધું ક્યારેય ન કરી શકાય છે ડાયરેક્શન વાઇઝ ચેન્જ થતું હોય. તો એની સામે બીજો એક આવો એલિમેન્ટ લઈ લો. ચલો નો પ્રોબ્લેમ. અહીંથી તે હું થીટા જેટલા એંગલ પર ગયો અને એક ડી થીટા એંગ્યુલર વિથનો મેં આવો એલિમેન્ટ લીધો, આવ્યો જેમાં કરંટ આમ જાય છે. એમાં ફોર્સ જો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ આમ ગઈ, ફરીથી થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ આમ ગઈ તો અહીંયા ડીએફ આમ ગયું. તો એના કમ્પોનન્ટ લઈ શકાય? હા સર લઈ શકાય. હવે એંગલ છે ડી સેટ જોવું, અહીંયા તમને શો કરું છું, ધ્યાનથી જોજો. એંગલ જોજો, આ લાઈન અને આની વચ્ચે થીટા હતો તો આઈ નેગેટિવ એક્સ, આ થીટા એઝ્યુમ થાય. સાહેબ તો બહુ મોટું નથી, અરે ડી થીટા વેરી સ્મોલ હોય, મેં તો લાર્જ દેખાડ્યો છે. આ થીટા થાય તો આ થીટા જ થાય. તો ડીએફ નો આ કમ્પોનન્ટ થઈ ગયો ડીએફ કોસ થીટા અને અપર ડાયરેક્શનમાં વ્યૂ ગયો ડીએફ સાઇન થીટા. અહીંયા આ થીટા છે તો આ એંગલ થીટા જ થાય તો આ થઈ ગયો અગેન ડીએફ કોસ થીટા અને વર્ટિકલ ડાયરેક્શનમાં વ્યૂ ગયો ડીએફ સાઇન થીટા. બધા એલિમેન્ટ લેતા જાઓ, ડીએફ કોસ થીટા, ડીએફ કોસ થીટા સામાસામી કેન્સલ થઈ જશે. બધાને કારણે ડીએફ સાઇન થીટા ઉપર ગયું તો એનું એડિશન થશે. હવે અહીંયા તમે બે રીતે લખી શકો, ઇન્ટિગ્રેશન ડીએફ સાઇન થીટા કરી શકો, ઇન્ટિગ્રેશન ટુ ડીએફ સાઇન થીટા કરી શકો, નો પ્રોબ્લેમ. તો ભાઈ મારે નેટ ફોર્સ જોતું હોય તો નેટ ફોર્સ હું ઇન્ટિગ્રેશન ડીએફ સાઇન થીટા જ કરીશ. તો લિમિટ એવી રીતના લખવાની આવશે. ચાલો ડીએફ કેટલું સર? પહેલા તો ડીએફ ફાઇન્ડ કરો. તમારી વાત સાચી, ડીએફ એટલે મારે આઈ એલ નહીં છોકરાઓ. આની લેન્થ કેટલી હું કહી દઉં છું, આની લેન્થ ડીએલ, આની લેન્થ હું કેટલી કહી દઉં ડીએલ. તો આઈ ડીએલ ક્રોસ બી. જો છોકરો ડીએલ એક્સ વાય પ્લેનમાં છે, બી ઇનવર્ડ છે તો એક્સ વાય પ્લેનમાં કોઈ ક્વોન્ટિટી હોય અને ઝેડ એ તો બે પરપેન્ડિક્યુલર જ આવે એટલે ડીએફ ઇઝ ઇક્વલ ટુ આઈ ડીએલ બી સાઇન 90. સાઇન 90 આપણને ખબર છે 1 થઈ જાય. સર આ લેન્થ ડીએલ કેટલી લખાય? અચ્છા આની રેડિયસ તમને આર આપીતી જો તો એંગલ ઇઝ ઇક્વલ ટુ આર્ક અપોન રેડિયસ કરું તો ડીએલ લેન્થ ની જગ્યાએ તમને આઈ બી આમ ને આમ આર ડી થીટા મળી જાય. કઈ રીતના સર? તો કે મેં અહીંયા કર્યું એંગલ ઇઝ ઇક્વલ ટુ
આર્ક અપોન રેડિયસ, એંગલ ડી થીટા, આર્ક એટલે dl છે અપોન રેડિયસ r મૂક્યું. તો df ની વેલ્યુ અહીંયા પુટ કરું. ચલો છોકરો, df ને અહીંયા મૂકી દઈ. તો f net is equal to integration df I b r d theta sin theta. f net is equal to I constant, b constant, r constant, integration of sin theta d theta થશે. અચ્છા, આવા એલિમેન્ટ તમે અહીંથી લેફ્ટ સાઈડ થી શરૂ કર્યા હતા ને, આમ અહીંથી શરૂ કર્યા હતા, લેતા જાવ લેતા જાવ લેતા જાવ લેતા જાવ લેતા જાવ લેતા જાવ લેતા જાવ, તો થીટાની વેલ્યુ ક્યાંથી ક્યાં વેરી થવાની છે? તો કે અહીંયા માની લો 0 કીધું હોય તો આખે આખો લેવા જઈએ તો 0 થી પાઈ. ઓકે, નો પ્રોબ્લેમ. તો જો કેમ થશે ભાઈ, f net is equal to I b r sin theta d theta નું થાય minus of cos theta 0 થી પાઈ. તો હું અહીંયા નેટ ફોર્સ F net I b r પહેલા થીટા ની જગ્યાએ પાઈ મૂકી દો તો માઇનસ ઓફ cos pi itself -1 માઇનસ માઇનસ પ્લસ cos 0 1 1 plus 1 2. બોલો, નેટ ફોર્સ 2IBR આવતું તું, ચેક કરો. નેટ ફોર્સ 2IBR, હા 2IBR આવતું. હવે માની લો મેં ઇન્ટિગ્રેશનમાં 2df sin theta લખ્યું હોત તો લિમિટ શું આવે કોણ કહેશે? હાલો, મેં અહીંયા df sin theta કરતો ગયો એટલે અહીંથી આમ આખે આખું 0 થી પાઈ વયો ગયો. માની લો મેં ઇન્ટિગ્રેશન 2df sin theta કર્યું હોત તો લિમિટ શું આવે? તો લિમિટ શું આવે? આ મોરબી મોરબી ઘણી બધી હેલો, હા 0 થી પાઈ બાય 2 સર. ઓકે, વેરી ગુડ. તો તમારે કેવું થાય 0 થી પાઈ બાય 2, સેમ આન્સર આવે. હલો સર, હવે બીજો ઓલો ક્વેશ્ચન ટોર્ક અબાઉટ ઓ. હવે મસ્ત દેખાય, જોવો તો છોકરાઓ તમે ચેક કરો અહીંયા આ વસ્તુ ચેક કરો. ટોર્ક અબાઉટ ઓ જોવો તો આ ડીએફ ની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ ઓ માંથી પાસ થઈ ગઈ. આ ડીએફ ની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ જો ઓ માંથી પાસ થઈ ગઈ. તો જે મેં ડીએફ કીધા એ બધાની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ જે પોઈન્ટ ને અબાઉટ મારે ટોર્ક ફાઇન્ડ કરવું છે ટોર્ક પોઈન્ટ માંથી પાસ થાય છે. ગમે એલિમેન્ટ લ્યો, લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ આમ જ પાસ થવાની છે. ધેટ મીન્સ કે છોકરા ઓ ને અબાઉટ ટોર્ક અહીંયા 0 થવાનું છે. તો સેકન્ડ ઓ ને અબાઉટ ટોર્ક 0 થઈ જાય. હાલો ત્રીજું ટોર્ક અબાઉટ એ. સર ઈ કેમ ગોતશો અહીંયા? હાલો કહી દો ટોર્ક અબાઉટ એ. જો ભાઈ મેં અહીંયા સીધું ટોર્ક ફાઇન્ડ કર્યું જ નથી, મેં પહેલા એલિમેન્ટ પરનું ટોર્ક ફાઇન્ડ કર્યું. તો મારે પહેલા લખાય એમાં તે કે ભાઈ ટોર્ક ઓન એલિમેન્ટ અબાઉટ પોઈન્ટ ઓ. ટોર્ક ઓન એલિમેન્ટ અબાઉટ પોઈન્ટ ઓ આપણે ચેક કરીએ શું થાય છે. તો સર ડીએફ તો આમ છે આ રહ્યું, ડીએફ આ રહ્યું, અને ડીએફ ની લાઇન ઓફ મોશન ઓફ ફોર્સ છે આ રહી. તો હમણાં જ તે આપણે ફોર્મ્યુલા તો બધા ઓલમોસ્ટ સાચું બોલ્યા હતા એક બે ને બાદ કરતા કે ભાઈ ધેટ ઇઝ ડી ટો ઓફ એ. તમે ઉભી ના હતા ફોર્સ તરીકે ભાઈ શું છે ડીએફ ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર. તો એ ને અબાઉટ જોતું છે તો એ ને અબાઉટ આર પરપેન્ડિક્યુલર આ થયું ને છોકરાઓ, જો એ ને અબાઉટ આર પરપેન્ડિક્યુલર આ થયું ને ડીએફ અને એ થી આર પરપેન્ડિક્યુલર ઈઝીલી મળી જાય. જો તો આ 90 ડિગ્રી થઈ ગયો. અચ્છા આર થાય ને સર? હા યાર થાય. તો sin થીટા ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ અપોન એડજસન્ટ. તો ડીએફ હું એઝ ઇટ ઇઝ રાખું અને આર પરપેન્ડિક્યુલર tan sin થીટા ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ અપોન હાઇપોટેન્યુસ. તો ઓપોઝિટ મારે જોઈ છે તો એ કેટલું થશે કેપિટલ આર sin થીટા. હાલો ડીએફ ની વેલ્યુ મૂકો. ટોર્ક અબાઉટ એ ડીએફ કેમ કે ડીએફ આ રહ્યું. જો અહીંયા મેં ડીએફ ફાઇન્ડ કરેલું જ છે, વ્હાઇટ કલર થી બોક્સ કરું જ જો ડીએફ છે જ. ડીએફ ની જગ્યાએ હું મૂકી દઈશ I
બી આર આઈ બી આર ડી થીટા ઇન્ટુ આર સાઇન થીટા છે જ. ચલો ઇન્ટિગ્રેટ કરી નાખો તો ટોક અબાઉટ પોઈન્ટ એ ઇઝ ઇક્વલ ટુ આઈ કોન્સ્ટન્ટ બી કોન્સ્ટન્ટ આર કે સ્ક્વેર કોન્સ્ટન્ટ ઇન્ટિગ્રેશન સાઇન થીટા ડી થીટા લિમિટ પાછી 0 થી પાઈ તમે મૂકી દો. ટોર્ક અબાઉટ એ ઇઝ ઇક્વલ ટુ આઈ બી આર સ્ક્વેર સાઇન થીટા ડી થીટા નું થાય માઇનસ કોસ થીટા 0 થી પાઈ. પહેલા કોસ પાઈ પછી કોસ 0 અને એ તમે સિમ્પ્લિફાય કરો એટલે એ અબાઉટ ટોર્ક આવી જશે 2IBR સ્ક્વેર. શું એને અબાઉટ ટોર્ક આવું આવતું હતું 2IBR સ્ક્વેર? હા આવતું હતું. ટૂંકમાં મેગ્નેટિક ફિલ્ડ હજી આની અંદર ક્યાંક ને ક્યાંક ઇલેક્ટ્રિક ફિલ્ડને આપણે ઇન્વોલ્વ કરી શકીએ. ટૂંકમાં આવી રીતના મલ્ટી કોન્સેપ્ટ પૂછે. આ ક્વેશ્ચનને હું બહુ ધારું બહુ અઘરો બનાવી ગયું. ટોર્કે આવી ગયું, મેગ્નેટિક ફોર્સ આવી ગયું, કેટલા કોન્સેપ્ટ આવી ગયા તમારે. એક લાસ્ટ ક્વેશ્ચન લઈએ, એનો આન્સર એ તમારે જ મને આપવાનો થાય છે, બીજું કઈ ન હાલે. હું આન્સર નહીં આપવાનો. એક્ઝામ્પલ, આ વાય એક્સિસ, આમ એક્સ એક્સિસ, એક્સ, આ વાય, અહીંયા એક આવી રીતનો પેરાબોલા શેપનો વાયર પડ્યો છે. પેરાબોલા શેપ્ડ વાયર, જેની ફોર્મ્યુલા y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર થઈ છે. અને આમાંથી આવી રીતના I જેટલો કરંટ પાસ થાય છે. આ બે પોઈન્ટના કોઓર્ડિનેટ હું તમને કહી દઉં છું. અહીંયા આ છે -10,20, આ છે 10,20. અને મારો ક્વેશ્ચન ખાલી એટલો જ છે, ફાઇન magnetic force on a current carrying parabolic shaped wire. Parabolic shaped wire. ચાલો. હેલો સર, હા ભાઈ. સરમાં મેગ્નેટિક ફિલ્ડ ડાયરેક્શન. હા ઠીક. મેં એકદમ હમણાં કોઈક જવાબ આપી દીધો. આમાં મેં ચાઈ કરીને નહોતું દેખાયું. હવે તો કીધા પછી કોણ સમજે છે મારે જોવું હતું. આપણે આ ગ્રાફમાં જે મિડપોઈન્ટ કહી શક્ય નથી. હે ભાઈ? ગ્રાફમાં આપણે જે -10,20 ને 10,20 કોઈ પોસિબલ નથી ને 10,100 થવું છે. ઉભો રે, એક કામ કર, આપણે 5 કરી નાખીએ તો પોસિબલ થઈ જાય. 25,000 સર, y બરાબર x સ્ક્વેર. હા બરાબર, હાલો તો 25 ને 5 કરી નાખીએ. ઓકે, રેડી રેડી. આપણે અહીંયા પોઈન્ટ ચેન્જ કરી નાખીએ. અહીંયા -5 કીધું, 25 કીધું, અહીંયા 5 અને 25 કીધું. ચાલો. -5 એટલે 5 + 10 એટલે yes. માઇક શરૂ રહી ગયું હતું. હા તો સારું છે, બીજું કઈ નહોતા બોલતા, બાકી બહુ ભૂલી જતી. હાલો ચેમનું કરશું. આન્સર કયો હાલો ફટાફટ. હાલો ભુજ.
હે 10 IB કઈ રીતે વિચાર્યું? હમ હાલ કનેક્ટ કર્યા બરાબર. કનેક્ટ કર્યા તો લેન્થ કેટલી થઈ ગઈ? 10 મીટર જે થયું હાલ મીટર સેન્ટીમીટર વોટ. હાલ કરંટ કઈ ડાયરેક્શનમાં ફ્લો કરું? ઓકે એટલે થંબ ટુવર્ડ કરંટ, ફિંગર ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ અપવર્ડ. તો ફોર્સ અહીંયા મેગ્નેટિક ફોર્સ આમ અપવર્ડ જવાનું ભાઈ. ઓકે અને મેગ્નેટિક ફોર્સ FM ઇઝ ઇક્વલ ટુ I. આ ઇફેક્ટિવ લેન્થ લઈ લેવાની કેટલી છે? 10 તો ઇન્ટુ B. મેગ્નેટિક ફોર્સ 10 IB. યસ ઓકે. અહીંથી આગળ નેક્સ્ટ લેક્ચરમાં રાખશું.